नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो लोये सव्वसाहुणमेसो पञ्च नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सुद्देशिं परमं हवै मंगलम्। આજે વાત ચાલુ કરવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે। યોગ્યતાની વાત કરવાની છે। આત્મામાં अलग अलग प्रकारनी योग्यताओ अलग अलग तबक्कामां देखाय छे। संसार तरफ गमन करतो आत्मा एनी आखी जुदा प्रकारनी योग्यता जणाय अने संसारमांथी निकळतो आत्मा एनी योग्यता पलटाई गयेली जणाय छे। लगभग बधाने खबर तो एटलुं छे ज के आ जगतनी अंदर जेटला जीवो छे एमांथी बहु ओछा पण घणा जीवो एवा छे खरा के एने सामग्री मळे अनंतवार मळे तो पण एनो मोक्ष क्यारेय थई शके नहीं। कारण के ए जीवो मूळथी ज मोक्षमां जवा माटे अयोग्य होय छे। अरे मोक्षमां जवानी एमनी जे योग्यता छे अयोग्यता छे ए मूळथी ज छे। एमनुं जीवदળ એટલે કે आत्मानुं जे मटेरियल छे ए एवुं छे के एमां क्यारेय मुक्तिना भावो प्रगट थई शके ज नहीं। एक पण मुक्तिने योग्य तात्विक गुणो प्रगटी शके नहीं। ए जीवोने आपणे अभव्य जीवो कहीए छे। अभव्य सिवायना जे जीवो छे जेमां मुक्ति माटेनी योग्यता एमना आत्मामां पड़ेली छे खरी, परंतु ए पण बधाय मोक्षे जवाना नथी। एमांथी मोटा भागना जीवो, मोटा भागना एटले केटला तो के 99% करता पण वधारे पड़ता जीवो एवा छे जे क्यारे अनादिकाळनी जे निगोद छे एमांथी क्यारे निकळवाना नथी। भव्य होवा छतां पण सामग्री एमने क्यारेय मळी शकशे नहीं, माटे क्यारेय मोक्ष जई शकशे नहीं। हवे बचेला जे जीवो छे जे निगोधमांथी अनादिकाळनी निगोधमांथी निकળી गયેલા छे अथवा तो આગળ જઈને ક્યારેક ને ક્યારેક નીકળવાના છે અને વળી ભવ્ય છે એવા પ્રકારના જે જીવો છે એમાંથી પણ અનંતમો ભાગ જ મોક્ષમાં જશે। કારણ કે એ બધા જીવોની અંદર મોક્ષમાં જવાની યોગ્યતા છે। શું કહું છું? મોક્ષમાં જવાની યોગ્યતા છે, સામગ્રી પણ મળે છે, પણ યોગ્યતાનો परिपाक थतो नथी। योग्यता पाकती नथी अने माटे एक कायम खाते योग्यता होवा छतां अने सामग्री मळवा छतां अनंतवार ए योग्यतानो परिपाक न होवाना कारणे न थवाना कारणे एमनो पण क्यारेय मोक्ष थवानो नथी। हवे जे भव्य जीवो छे अनादिकाळनी निगोधमांथी निकળી ગયા છે અથવા તો નીકળવાના છે અને કાળના પ્રવાહે ક્રમે કરીને એના આત્મામાંથી અમુક જાતનો મળ ઓછો થાય અને એમનું ભવ્યત્વ પોતાના કાર્ય સમક્ષ કાર્યશીલ બને, એટલે કે ભવ્યત્વ પોતાનું કાર્ય કરવા માટે સમર્થ બને, જેને આપણે ભવ્યત્વનો પરિપાક કહીએ છીએ। દરેક આત્માનો પોતપોતાનો અલગ અલગ ભવ્યત્વ હોય છે। ઇન્ડિવિજ્યુઅલ ભવ્યત્વને તથા ભવ્યત્વ કહેવાય છે। વ્યક્તિના પોતાના તથા ભવ્યત્વના પરિપાકથી વ્યક્તિ મોક્ષમાં જવા માટેની
એક્ટિવ યોગ્યતા ધરાવે છે, જેનામાં માત્ર મોક્ષમાં જવાની દરબાયેલી યોગ્યતા છે પણ એક્ટિવ થઈ નથી, અને ક્યારેય જેની યોગ્યતા એક્ટિવ થવાની નથી એ બધા જ જીવો સંસારની અંદર કાયમ ખાતે રહેવાના છે. તો હવે જરૂરી શું છે મોક્ષમાં જવા માટે, મુક્ત થવા માટે, કાયમ ખાતે આ જંજાળ કે બધા જ બંધનો થી કાયમ ખાતે છૂટી જવા માટે અને હર પળ અનંતુ સુખ અનુભવ કરવા માટે, આખા જગતને હર પળ સાક્ષાત જોવા માટે ને આત્માને પણ જોવા માટે, એક પણ વસ્તુ છુપી ન રહે જેમાં, એવા પ્રકારના કેવળ જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરવા માટે જગતની અંદર અજોડ એવું આત્માનું પોતાનું ઐશ્વર્ય અખૂટ અનંત પ્રમાણમાં પ્રાપ્ત કરવા માટે કરવું શું પડે? તો કે તથા ભવ્યત્વનો પરિપાક થવો જરૂરી છે. એ જેનો થતો નથી એ વ્યક્તિ ચરમાવર્તમાં પણ પ્રવેશ કરી શકતો નથી, અને જેનો ચરમાવર્તમાં પ્રવેશ થઈ શકતો નથી, ક્યારે પણ થવાનો નથી સમજો, તો એ જીવ માટે મોક્ષની કોઈ ગેરંટી નથી. હવે અનાદિથી આજ સુધી આત્મામાં જો એક વાત સમજો, મોક્ષનો અર્થ શું છે? મુક્ત થવું. એકદમ ટૂંકમાં કહીએ ને તો આપણી સાથે જેટલા પણ બંધનો છે, આત્મા સાથે જોડાયેલી અનાત્મ જેટલી વસ્તુઓ છે, અનાત્મ એટલે સમજ્યા ને, જે આત્માનું પોતાનું નથી એ અનાત્મ છે. અનાત્મ જેટલી વસ્તુઓ છે એની સાથેનો સંબંધ કે સંયોગ એ કાયમ ખાતે છૂટી જાય, એનું નામ મુક્તિ છે કે મોક્ષ છે. હવે આપણી સાથે રહેલા જેટલા પણ સંયોગ કે સંબંધો છે એ બધાની પાછળ પણ કારણ કોઈ હોય તો કર્મ છે, અને જો કર્મ છે તો સંસાર છે, કર્મ નથી તો સંસાર નથી. આટલી વસ્તુ બધાને લગભગ ખબર છે કે કર્મથી સંપૂર્ણ વિયોગ થાય આત્માનો જ્યારે, ત્યારે કર્મ થકી બંધાયેલા સગળાએ સંયોગો, સગળાએ બંધનો, સગળીએ વ્યાધિઓ, સગળીએ ઉપાધિઓ કાયમ ખાતે મટી જાય છે, ખતમ થઈ જાય છે. માટે કર્મથી છૂટવું જરૂરી છે. હવે કર્મથી છૂટાય ક્યારે કાયમ ખાતે? તો એક વાત છે કે આત્મામાં કર્મની સાથે બંધાવાની અનાદિકાળની એક યોગ્યતા છે, અને એ યોગ્યતા જ્યાર સુધી એક્ટિવ છે, પૂરેપૂરી જોર કરે છે, કેની યોગ્યતા? કર્મને આત્મા સાથે સંબંધ કરાવનારી, બાંધનારી, ચોટાડનારી એક યોગ્યતા છે, અને એ યોગ્યતા જ્યાર સુધી જળહરતી આત્મામાં જીવંત છે, એની અંદર જ્યાર સુધી જરાક પણ ઘસારો પડતો નથી, એના કારણે કર્મના જથ્થાઓને જથ્થાઓ અથવા તો ઢગલાઓને ઢગલાઓ આત્મા ઉપર હર સમયે ખડકાયા કરે છે, અને માટે આત્મા લગાતાર કર્મ મળથી ભર્યો ભર્યો રહે છે, કર્મને અનુભવે છે, કર્મના વિપાકોને અનુભવે છે, અને સંસારની અંદર રખડે છે. સંસારની અંદર સંસરણ કરે છે એટલે કે રખડે છે, બંધાય છે કર્મનો ના કારણે, એના કારણે બાકી બધા પણ બંધનો એને ઉભા થાય છે. ઇન્દ્રિયોના ભોગો, મનના પોતાના વિષયો એટલે કે ઈચ્છાદિ, અને શારીરિક બધી જરૂરતો, એના સિવાય પણ જેટલા પણ સંયોગ સંબંધો છે, આ બધાની સાથે બંધાવાનું કારણ કોઈ હોય તો કર્મ છે, અને કર્મ બંધાવાનું કારણ આત્મામાં રહેલી કર્મ બાંધવાની યોગ્યતા છે. હવે અંદરમાં આત્મામાં
જો ભવ્યત્વ પડ્યું છે, ભવ્યત્વ એટલે મોક્ષમાં જવાની યોગ્યતા, મુક્ત થવાની યોગ્યતા, એકલા રહેવાની યોગ્યતા, અને આ છે બંધની યોગ્યતા. અંદરમાં છૂટવાની યોગ્યતા છે. રાઈટ નાઉ એક્ટિવ અનાદિકાળની એવી બાંધવાની યોગ્યતા છે. બાંધવાની યોગ્યતા, બંધાવાની, કર્મથી પોતે બંધાય છે અને કર્મને પોતે બાંધે છે. કર્મને બાંધીને પોતે એનાથી બંધાય છે. એટલે કે બંધની જે યોગ્યતા છે એ યોગ્યતામાં જ્યાર સુધી ઘસારો પડતો નથી, આત્મા એનાથી મુક્ત થતો નથી, એમાં જરાક પણ ગાબડું કે કાણું પડતું નથી, એ યોગ્યતા જ્યાર સુધી ઝાંખી પડતી નથી ત્યાર સુધી આત્મા સંસારની અંદર રખડશે, રજડશે અને કર્મને લગાતાર બાંધ્યા કરશે. માટે એ યોગ્યતા જે છે એનાથી છુટકારો પામવો ધીરે ધીરે કરીને પણ જરૂરી બનશે. અને આ જ યોગ્યતા, બંધની જે યોગ્યતા છે, કર્મ બાંધવાની યોગ્યતા, એને શાસ્ત્રોની અંદર ભાવમલ કીધો છે. અનાદિકાળથી આત્મામાં રહેલી કર્મની સાથે જોડાવાની જે યોગ્યતા છે એને શાસ્ત્રની અંદર ભાવમલ અથવા તો સહજમલ કીધો છે. બરાબર છે. આત્મામાં અનાદિકાળથી 3 પ્રકારના મળ રહેલા છે. મળ એટલે મેલ. પાણી હોય, ચોખ્ખું પાણી, એ પૂરું પાણી કહેવાય, 100% પાણી કહેવાય. એની અંદર કંઈ પણ પડે તો એ મેલ કહેવાય. પછી એ મેલ સારું પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. બોલો, લીંબુ પાણી છે એને પ્યોર વોટર કહેવાય કે ન કહેવાય? કારણ કે એની અંદર અમુક ટકા લીંબુનો રસ છે, અમુક ટકા સાકર વગેરે જે પણ નાખેલી હોય, નિમક વગેરે જે નાખ્યું હોય, બાકી પણ જે પણ નાખ્યું હોય એ બધાની ટકાવારી પણ એમાં ગણાય, એટલે પ્યોર વોટર ન ગણાય. હા, એ છે કે એમાં નાખેલું એ ઉપયોગી હોઈ શકે અથવા તો હાનિકારક હોઈ શકે, બંને હોઈ શકે. પણ અંદર છે ત્યાં સુધી પ્યોરિટી જે છે ને પાણીની એ 100% નથી, એને ઇમ્પ્યોરિટી તો ગણવી પડે. તો આત્મામાં પણ જ્યાર સુધી કર્મ બાંધવાની યોગ્યતા છે, સારા કર્મ બાંધવાની હોય કે ખરાબ કર્મ બાંધવાની, પણ કર્મ બાંધવાની જ્યાર સુધી યોગ્યતા છે ત્યાર સુધી મુક્તિ માટેની યોગ્યતા પ્રગટ થતી નથી. કર્મ બાંધવાની યોગ્યતામાં આંચકો આવે, ઘસારો આવે, એ પાતળું પડે એટલે કે ભાવમલ અથવા તો શાસ્ત્રમાં જેને સહજમલ કીધો છે, જે આમ જોવા જઈએ તો આત્માની અંદર રહેલી ઇમ્પ્યોરિટીમાં સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. અને એ જ્યાર સુધી ઓછી નથી થતી, એનામાં આંચકો લાગતો નથી, ટૂંકમાં કહીએ તો કશાયની યોગ્યતા આત્મામાં કર્મનો સંબંધ કરાવી આપનાર, કર્મને આત્મા સાથે ચોંટાડી આપનાર કોઈ પરિબળ હોય તો એ છે કશાયો. એટલે ગાઢ સંસાર રસિકતા માટે કારણ બને એવા પ્રકારના કશાય કરવાની આત્માની જે યોગ્યતા છે એને ભાવમલ અથવા તો સહજમલ કહેવાય છે. અને એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. આ એક મલ છે શાસ્ત્રમાં કહેલો, આત્મામાં રહેલો. બીજા મલનું નામ છે અનુબંધ મલ. અનુબંધ મલ શું છે? તો કે પેલાથી કદાચ ઓછું ખરાબ, પણ છે તો ખરાબ જ, સારું નથી. ખરાબમાં ખરાબ જો હોય, સૌથી વધારે ખરાબ તો ભાવમલ છે. શરૂઆતથી અંત સુધી હેરાન કરે. અનુબંધમલ છેટ સુધી હેરાન નથી કરતું,
પણ એટલું ખરું કે ભાવમલ પણ અનુબંધના સાથે જો છે, અનુબંધ મલના સાથે જો છે, તો એને પુષ્ટિને ટેકો પૂરો મળશે. હવે આ અનુબંધ મલ શું છે? તો કે ખોટી માન્યતાઓને અંદરમાં જે સંગ્રહી રાખેલા છે આત્માએ અનાદિકાળથી, પોતાની જડતાના કારણે, પોતાના મોહના કારણે, પોતાના મિથ્યાત્વના કારણે મિસકન્સેપ્શન્સ છે તત્વ વિષયક જે, અને એના કારણે કર્મમાંથી નવા અઢળક કર્મો બંધાવાની શક્તિ સર્જાય છે. એનું નામ છે અનુબંધ મલ, જે કર્મબંધની પરંપરાને પૂર વેગથી આગળ વધારે છે. પેલું છે ભાવમલ, એનો સંબંધ વધારે પડતો ચારિત્ર મોહનીયન સાથે છે. અને જે અનુબંધ મલ છે એનો વધારે સંબંધ મિથ્યાત્વ મોહનીય સાથે છે. અને ત્રીજા નંબરનું જે મલ છે એ આમ જોવા જઈએ તો બાકી બે કરતા ઓછું ખરાબ છે, અને એનું નામ છે કર્મમલ. ભાવમલ અને અનુબંધ મલ આત્માની અંદર રહેલી એક પ્રકારની પોતાની યોગ્યતા છે, પરંતુ જે કર્મમલ છે એ આત્માની યોગ્યતા રૂપ નથી, પરંતુ આત્માએ ગ્રહણ કરેલી પર વસ્તુ છે. ભાવમલ અને અનુબંધ મલ એ આત્માનો પોતાનો જ એક બગાડ છે, પોતાનો જ અનાદિકાળનો એક પ્રકારનો સડો છે. અને કર્મમલ એ બહારથી ગ્રહણ કરેલી આત્મા ઉપર ચોટેલી એન્ટિટી છે. માટે આમ જોવા જઈએ તો બહુ વધારે નુકસાનકારક નથી બાકી બે કરતા. જો ભાવમલ જ ચાલ્યો જાય તો કર્મમલની વિસાત નથી કે આત્મા ઉપર ટકી શકે વધારે. કર્મમલને પણ આત્મા ઉપર લાવનાર કોઈ હોય તો ભાવમલ છે, પણ આ ત્રણેય વસ્તુ આત્મા ઉપર કન્ટેમિનેશન કે મેલ તો ખરી. અને આ ત્રણના કારણે, અને ત્રણેય જો મજબૂત હોય તો આત્માનો સંસાર લીલોછમ છે અને મોક્ષ બહુ જ દૂર છે. માટે ત્રણેય મળથી બચીને રહેવાનું છે, પણ બધાની ઘાતકતા સરખી ન હોવાના કારણે સૌથી વધારે ભાવમલથી બચવાનું છે. બીજા નંબરે અનુબંધ મલથી બચવાનું છે, અને કદાચ બહુ પરવા ન કરવી પડે એવા પ્રકારનો કોઈ મલ હોય તો કર્મમલ છે. પણ એ છે કે જ્યારે કર્મમલ પોતાનો ઉદય બતાવે એ વખતે જો વ્યક્તિ સાવધાન ન રહે તો એ ભાવમલ કે અનુબંધ મલના ચપેટમાં આવી જઈને સંસારની વૃદ્ધિ કરીને પોતાના દુઃખની પરંપરા પણ આગળ વધારશે. સમજી ગયા? ત્રણ પ્રકારના મળ આત્મામાં છે. આ બહુ બેસિક કન્સેપ્ટ છે. આ વસ્તુ જો ખ્યાલ હશે તો આગળનું સમજવા માટે બહુ સહેલું થશે. હવે વાત એ આવે કે આજ સુધી આપણે આત્મા ઉપર જેટલા કર્મો છે એને ઘણીવાર ઘટાડીને એ લેવલ સુધી લઈ આવ્યા કે આત્મા ઉપર રહેલો કર્મનો બોજો એની સ્થિતિ એક કોટાકોટી સાગરોપમથી વધારે ન હોય, એક કોટાકોટી સાગરોપમથી પણ ઓછી સ્થિતિ કર્મની હોય એવા પ્રકારનો હળવો આપણે આત્મા અનંતવાર બનાવ્યો છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે હમણાં આપણા આત્મા ઉપર જેટલા પણ કર્મ રહેલા છે, હરેક આત્મ પ્રદેશ ઉપર અનંત કાર્બન વર્ગણાઓ છે. એક એક વર્ગણાની અનંત પરમાણુઓ છે. અનંતાનંત
પરમાણુઓનો જથ્થો કર્મ રૂપે આત્મા સાથે જોડાયેલો છે, બાકી બધા પરમાણુઓ જુદા. અને આટલો ભારે કર્મથી બનેલો આત્મા એ જો પોતામાં બધા કર્મની પોતપોતાની સ્થિતિ છે. અમુક કર્મો જે આત્મા ઉપર છૂટેલા છે, જ્ઞાનાવરણીય છે, અમુક દર્શનાવરણીય છે, અમુક વેદનીય છે, અમુક મોહનીય છે, અલગ અલગ પ્રકારના છે. દરેક કર્મમાંથી લગભગ વધારેમાં વધારે કોઈની સ્થિતિ હોય તો મોહનીય કર્મની હોય છે. લગભગ નહીં, આમ પણ મોહનીયની હાઈએસ્ટ જ હોય છે. તો 70 કોડાકોડી સાગરો પણ મોહનીયની એવી સ્થિતિ હોય છે, ઉત્કૃષ્ટ સ્થિતિ. સ્થિતિ એટલે શું? કે એકવાર એ કર્મ આત્મા ઉપર ચોટ્યું પછી 70 કોડાકોડી સાગરો પણ પછી જઈને ખરશે આત્મા ઉપરથી. હવે વિચાર કરો કે આપણા આત્મા ઉપર એવા પ્રકારના કર્મ હોય જે 70 કોડાકોડી સાગરોપમ સુધી રહી અને પછી ખરે, એટલે આત્મા ઉપર રહેલા કર્મોની સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમ જેટલી છે એટલું માનવું પડે. હવે ઘણીવાર એવું બને કે બહુ વધારે કશાયો ન કરવાના કારણે આત્માને ઘણીવાર સંસારની અંદર તો ભટકતા ભટકતા એવા સંયોગો અનંતવાર સર્જાય કે અધિક કશાયો કરવાના નિમિત્તો એને ઘણા જન્મો સુધી ન મળે અને એના કારણે લાંબી સ્થિતિ વાળા કર્મો એ બાંધે નહીં. ટૂંકી સ્થિતિ વાળા બાંધે. કોઈ 50 વર્ષ ટકે, કોઈ 100 વર્ષ ટકે, કોઈ કરોડ વર્ષ ટકે. 1 કોટાકોટી સાગરોપમથી વધારે ટકે એવા કર્મ બાંધ્યા ના હોય અને જૂના 1 કોટાકોટીથી વધારે ના હોય, બધા ભોગવાઈ ગયા હોય. હવે જો આત્મા નવા કર્મ ન બાંધે તો 1 કોટાકોટી સાગરોપમની અંદર એનો મોક્ષ થઈ જાય. પરંતુ નવા ફરીથી બાંધે છે માટે સંસાર વધ્યા કરે છે. એટલે આત્મા ઉપર રહેલો કર્મનો સ્ટોક રાઈટ નાઉ જો 1 કોટાકોટી સાગરોપમથી ઓછો હોય, 1 કોટાકોટી સાગરોપમથી જો ઓછો હોય તો એને યથા પ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે. અને આવી યથા પ્રવૃત્તિકરણ આત્મામાં જ્યારે આવે છે ત્યારે આત્મા ગ્રંથિ દેશની નજીક આવ્યો કહેવાય છે. આ ખાલી ટર્મિનોલોજી યાદ રાખજો, આગળ ગ્રંથિ દેશનો વિષય આગળ આવશે. ગ્રંથિ એટલે એક પ્રકારની ગાંઠ હોય છે આત્મામાં જ રહેલી. ગાંઠ એટલે દોરીની ગાંઠ નહીં સમજતા, પણ એની સાથે કમ્પેર કર્યો છે કે કોઈક વાર કેવું હોય, સિલ્કનો દોરો હોય ને, એને પતલો દોરો હોય એને ગાંઠ લાગી જાય, ખોલવાનો કોશિશ કરો તો ઘણી વાર ગાંઠ વધારે જે છે ને મજબૂત થઈ જાય. બરાબર છે? ઘણાને છે ને વાળની પણ ગાંઠ હોય તો ખોલવા જાવ તો હજી મજબૂત થાય, ખુલે નહીં, પછી કાપવો પડે. તો આત્મામાં પણ રાગ દ્વેષની ગાંઠ અનાદિકાળની એવી ગૂંચવાયેલી છે, એની નજીક આવે ખોલવાનો પ્રયત્ન કરે કોઈક તો ખુલે નહીં, પાછો ચાલ્યો જાય. કોઈકને તો એ ગ્રંથિ જોઈને જ, આટલી કોમ્પ્લિકેશન્સ વાળી ગ્રંથિ જોઈને એટલે રાગ દ્વેષના ભાવોને ઉકેલવા માટેનું જે છે ને કોઈ અંદરમાંથી જાગે જ નહીં, જોઈને જ ડરી જાય જાણે, એટલે પાછો જાય. પાછો જાય એટલે શું? કે કર્મની સ્થિતિને ઘટાવીને 1 કોટાકોટી સાગરોપમ સુધી આવી ગયો. હવે એની માટે ચાન્સ છે કે સમ્યક દર્શન પણ પામી શકે વગેરે, આગળ પણ જઈ શકે. પણ અનાદિકાળથી બન્યું શું? આજ સુધી આ રીતે આપણે પણ અનંતવાર કર્યું છે કે આત્મા ઉપર રહેલા કર્મો ઘણા અલ્પ કરી દીધા, યથા પ્રવૃત્તકરણ કર્યું, પણ એનાથી આગળ જવાનું હતું એ ન જઈ શક્યા. જો આગળ ગયા હોત તો સમ્યક દર્શન મળી ગયું. હવે ગ્રંથિની નજીક આવ્યા, પાછળ ગયા, કારણ કે શું હતું? અંદર કર્મને ઓછા કર્યા, પણ કર્મ બાંધવાની જે યોગ્યતા એટલે ભાવમલ હતું ને,
એ ઓછું ન કરી શક્યા. યોગ્યતા ઊભી છે અને કર્મ ઓછા કરી દીધા, રાઈટ? તો બહુ ખાસ ફળ નહીં મળે. દાખલા તરીકે એક ઝાડ છે, હવે ઝાડમાં ફળ આવવાની યોગ્યતા છે. હવે તમે શું કરો કે ડાળખીઓ કાપી નાખો એટલે થોડાક ટાઈમ માટે ફળ નહીં આવે, પણ મૂળિયું જો જીવતું છે તો હમણાં થોડાક ટાઈમ કદાચ ફળ ના આવે, પણ થોડાક ટાઈમ ગયા પછી ફળ અવશ્ય આવશે, આવશે ને આવશે. મૂળિયું જીવંત રાખીને ડાળખીઓ કાપવા જેવું કામ આપણે અનંતવાર કર્યું છે. કર્મને ઓછા ઘણી વાર કર્યા. નિરતિચાર, ચારિત્ર, સારા એવા ધર્મના અનુષ્ઠાનો બધાનું પાલન આપણે અનંતવાર કર્યું છે. પરમાત્મા ઉપરની શ્રદ્ધા, ગુરુ ઉપરનો વફાદારીનો પરિણામ, આવું ઘણું ઘણું ધર્મ શાસન ખાતર જાન પણ આપણે અનંતવાર આપી છે. આમ છતાં પણ કર્મની કદાચ લઘુતા થયો હોય, પુણ્ય કર્મનો સારો એવો સંચય પણ થયો હોય, સદગતિની શૃંખલા પણ આપણે ચડાવી હોય, પણ બહુ લાંબી એટલા માટે ન ચાલી, કારણ કે મૂળિયું સંસારનું જીવંત હતું. એટલે ભાવમલને ઓછો જ્યાર સુધી ન કર્યો, કર્મ બાંધવાની યોગ્યતાને જ્યાં સુધી સમાપ્ત ન કરી, ઝાડ માટેની યોગ્યતા મૂળિયામાં સમાયેલી છે. મૂળિયું જો કપાય પછી ડાળખીઓને જતા વાર નથી લગતી. ઉલટું કામ કરીએ કે થડ છે, મૂળિયું કાપી નાખ્યું, એકવાર થડ પડી જશે, ચલો એની અંદર પાંદડા વગેરે પણ છે, ડાળખીઓ પણ છે, એ જીવિત પણ રહેશે, પણ મૂળિયું જો નથી તો એ જીવિત રહેશે કેટલા સમય સુધી? એટલે ભાવમલ જો ખતમ કરી દીધું, મૂળમાંથી ચારિત્ર મોહનીઓનો પૂરો સમાપ્તિ થઈ જાય પૂરી, પછી બીજા કર્મો બહુ ટકી શકતા નથી અને નવાનો તો બંધ થશે જ નહીં. એટલે મૂળિયું સાફ કરી દીધું એટલે નવી ડાળખીઓ આવવાનું તો બંધ જ થઈ જશે, નવા પાન ઉગવાના, ફળ આવવાના, ફૂલ આવવાના તો બંધ જ થઈ જશે. જેટલું જીવતું છે એની પણ હવે એક્સપાયરી ડેટ નજીક આવી જશે. આત્મામાં પણ એ જ રીતે થાય છે. ભાવમલ એ મૂળિયું છે, અનુબંધ મલ એને એમાં રેડાતું પાણી છે, બરાબર છે, અને કર્મ મળ છે એ બહારની ડાળખીઓ વગેરે છે. ભાવમલની જ્યાર સુધી હાનિ નથી થતી ત્યાર સુધી જીવંત શક્તિ આની રહેલી છે, અને એને જ્યાર સુધી અનુબંધ મલરૂપ પાણી સિંચાયા કરે છે ત્યાર સુધી ભાવમલ પણ મજબૂત છે અને ઉપરનું બધું પણ મજબૂત થયા કરશે. કદાચ કોઈએ ડાળખીઓ કાપી પણ નાખી તો એ અંદરમાં ભાવમલ ને અનુબંધ મલ જો જીવતા છે તો જાણે કંઈ બગાડ્યું નથી, થોડાક ટાઈમ બહાર કંઈ દેખાશે નહીં, પણ થોડોક સમય ગયો ન ગયો બધી જ આખો થડ, બધી જ ડાળખીઓ, સબ બ્રાન્ચેસ, લીવ્સ, ફ્લાવર્સ અને શું કહેવાય ફ્રૂટ્સ બધું જ આવી જશે. સંસારના બધા જ ઝેરી ફળો આની અંદર પાકશે, પાકશે ને પાકશે. મૂળિયું જીવંત રાખ્યું છે માટે. હવે સમજો કે પાણી રેડવાનું બંધ કરો. પાણી રેડવાનું જો બંધ થાય તો હવે ભાવમલની એટલે મૂળિયાની તાકાત પણ બહુ રહેતી નથી, અને મૂળિયાની તાકાત ના રહે એટલે થોડાક ટાઈમમાં મૂળિયું પણ સુકાવાનું ચાલુ થાય, અને મૂળિયું સુકાવાનું ચાલુ થાય અને મૂળિયું જ્યારે સમાપ્ત થાય અને પછી રહેલી પણ ડાળખીઓ છે એ પણ જાજો સમય રહી નહીં શકે. એટલે આપણે બંને વસ્તુમાં કામ કરવાનું છે. મૂળિયા પણ કાપતા રહેવાનું જેટલા બની શકે એટલા, અને સાથે સાથે એને પાણી પાવાનું પણ ઓછું કરી દેવાનું, કાં તો બંધ કરી દેવાનું. સમ્યક દર્શનનો પરિણામ એ અનુબંધ મલની શુદ્ધિ માટેનો છે, અથવા તો અનુબંધની શુદ્ધિથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ભાવમલની શુદ્ધિથી ચારિત્રના પરિણામોની પ્રાપ્તિ થાય છે.
પોતાના આત્માની અંદર રમણતાની પ્રાપ્તિ થાય છે, સ્વરૂપ રુચિની પ્રાપ્તિ થાય છે, આગળ જઈને સ્વરૂપ રમણતાની પ્રાપ્તિ થાય છે, અને સાથે સાથે કર્મ મળ પણ હ્રાસ થાય છે. સમજાય છે? હવે આ ત્રણેય મેલને પૂરેપૂરા મૂળમાંથી સાફ કરવા પડે ત્યારે જ મોક્ષ થાય. ચરમાવર્તમાં પ્રવેશ કરવા માટે અનુબંધમલ ઉપર બહુ વધારે ઘા લાગે કે ન લાગે, ભાવમલ ઉપર ઘણો ઘા લાગે છે, અને એના કારણે અમુક પ્રકારની યોગ્યતા પ્રગટ થઈ જાય છે. આમ છતાં પણ અનુબંધમલ બહુ હલ્યું ના હોવાના કારણે એનામાં આધ્યાત્મિક ગુણો પ્રગટ થઈ શકતા નથી. એટલે ભાવમલ પેલા દૂર થશે, ઘણા અંશે ભાવમલ દૂર થયા પછી વ્યક્તિ ચરમાવર્તમાં એટલે કે મોક્ષ પામી શકે એ માટેના છેલ્લા રાઉન્ડમાં સંસારના પ્રવેશ કરે છે. અને એના પછી જ્યારે થોડોક કે ઘણો સમય જતા અનુબંધમલ ઉપર થોડોક આંચકો જ્યારે લાગે છે, ત્યારથી ખરા મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. કારણ કે જ્યાર સુધી સમ્યક દર્શનનો અંશ, બહુ પાયાનો અંશ એટલે કે વૈરાગ્ય, એની પ્રાપ્તિ નથી થતી ત્યાર સુધી ભવમાં વ્યક્તિ આનંદ માને છે, આનંદ જાણે છે અને આનંદ માણે છે. એટલે ભવાભિનંદી હોય છે. અને આવો જીવ મોક્ષ માર્ગની બારે છે. હવે આ ત્રણ મળ, એમાંથી કર્મમળને કાઢવાની શરૂઆતમાં જરૂરત થોડી ઘણી પડે. ત્રણેય મળને કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. વધારે મહેનત ભાવમલને કાઢવા માટે કરવી પડશે, પણ ભાવમલને પણ ઓળખીને ઈરાદાપૂર્વક જો કાઢવું હશે તો એની માટે અનુબંધમલને પણ ઝાંખો કરવો પડશે. હવે અહીંયા કહે છે કે 70 કોડાકોડી સાગરોપમથી માંડીને અંત એટલે કે છેલ્લી એક કોટાકોટીથી ઉપરના કર્મબંધ વાળા જીવો અભવ્ય અને દુર્ભવ્ય અગર હોય તો નાસ્તિક, ધર્મ વિરોધી, ધર્મદ્વેષી હોય છે. કેવા છે કે જેના આત્મા ઉપર કોઈ પણ જીવ હોય, જેના આત્મા ઉપર એ 70 કોડાકોડી સાગરોપમથી માંડીને 1 કોડાકોડી સાગરોપમ એટલે 1 કોડાકોડી સાગરોપમથી અધિક કર્મ જેના ઉપર છે, એ જીવો નાસ્તિક હોય છે, આત્મા વગેરેની શ્રદ્ધા વગરના, ધર્મના વિરોધી અને ધર્મના દ્વેષી હોય છે. રિલિજન એમના માટે કોઈ જગ્યાએ પ્રાયોરિટીનો વિષય બની શકતી નથી. બરાબર છે? હવે જે 1 કોટાકોટી સાગરોપમની અંદરની સ્થિતિમાં આવે છે, એ વ્યક્તિમાં નાસ્તિક થવાની યોગ્યતા આવે છે. ઘણા એમાંથી ધર્મના પક્ષમાં આવનારા, ધર્મની પક્ષમાં રહેનારા હોય છે. આપણે પણ આવું અનંતવાર કર્યું છે. પણ ફરીથી 1 કોટાકોટીથી વધારેની સ્થિતિ આત્માની ફરીથી બંધાઈ ગઈ કર્મ સાથે, કર્મની સ્થિતિ આત્મા ઉપર, અને માટે ફરીથી આત્મા ગેરલાયક બની ગયો ધર્મ માટે પણ. એટલે કર્મમળ ઘટવો જરૂરી છે શરૂઆતની યોગ્યતા માટે,
પણ સાથે સાથે એ કર્મમળ ઘટવાની સાથે એની યોગ્યતા પણ થોડીક જો હટી હોય તો જ વ્યક્તિને કાયમ ખાતેના બેનિફિટ્સ મળવાનું એને શરૂ થશે. અને જેનો ભાવમળ ઘટવાનો શરૂ થઈ ગયો, આત્મામાં કર્મને બાંધવાની યોગ્યતા થોડીક પણ જેનામાં ઓછી થઈ ગઈ છે અને હવે અનુબંધમળ નજીકના સમયમાં જ ઢીલું પડવાનું છે, એવા વ્યક્તિઓ અવશ્યમેવ મોક્ષમાં જશે ને જશે. સમજાય છે વાત? હવે આ બધા જ જીવો એમનો પરમેષ્ઠીમાં નંબર લાગશે. 5 પરમેષ્ઠી અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, જે જીવો મોક્ષમાં જાય એને આ 5 પરમેષ્ઠીમાંથી 2 પરમેષ્ઠી તો અવશ્ય બનવું પડે. જાણો છો ને કયા? સાધુ બનવું પડે અને સિદ્ધ બનવું પડે. જેને સિદ્ધ બનવું નથી અને સાધુ બન્યા છે, જેને સિદ્ધ બનવું નથી અને સાધુ બન્યા છે, એ ખરેખર સાધુ જ નથી. ફરીથી કહું, જેને સિદ્ધ બનવું નથી અને સાધુ બન્યા છે એ ખરેખર સાધુ જ નથી. કારણ કે સિદ્ધિને સાધી આપનાર સાધના જેનામાં છે એ સાધુ છે. હવે સિદ્ધિ જેને સાધવી નથી એ વ્યક્તિને સાધુ કયા અર્થે કહેવાય? સંસાર સાધે છે માટે સાધુ કહીએ તો કે ના, સંસાર સાધે એને સાધુ કહીએ તો જગતના બધા જ જીવો સાધુમાં આવશે. કારણ કે આખા જગતના બધા જીવો મોટે ભાગે એ બધા જ સંસાર સાધી રહ્યા છે તો બધા સાધુ થઈ જશે. આપણે બધા જ અનાદિકાળથી આજ સુધીના સાધુ જ કહેવાયશું. સંસાર બધા જ સાધી રહ્યા છે તો સંસાર સાધે એને સાધુ કહેવાય એવું નથી. મુક્તિને સાધે, સિદ્ધ અવસ્થાને સાધે, એના માટેની મહેનત કરે, એ અવસ્થામાં જવા માટેનો પ્રયત્ન કરે, જેના રોમે રોમની અંદર મુક્તિનો રણકાર હોય અને સંસારનો કંટાળો ભારોભાર હોય, સંસારની તમામ અવસ્થાઓ તુચ્છ જેને લાગે, એને ખરેખર સાધુ કહેવાય છે. એટલે સાધુતા સિદ્ધના આશય વગરની એ નિષ્ફળ કે નકામી છે. બરાબર છે? હવે આના ઉપરથી એક વસ્તુ રિવર્સ તરીકે જોઈએ તો એક સમજી શકાય કે જે વ્યક્તિ ક્યારેય પણ પંચ પરમેષ્ઠીમાં આવવાનો જ નથી, જે વ્યક્તિ ક્યારેય પણ પંચ પરમેષ્ઠીમાં આવવાનો જ નથી, એ ક્યારે પણ નમસ્કરણીય ન બની શકે. એટલે જગતના મોટા ભાગના જીવો ભવ્યમાંથી પણ એવા જ રહેવાના જેને ક્યારેય પણ ધર્મી આત્મા, શુદ્ધ ધર્મ વાળો આત્મા એને નમસ્કાર નહીં કરે સાચા અર્થમાં. કારણ કે ખરો નમસ્કાર જે પંચ પરમેષ્ઠીને કરવામાં આવે છે, તો પંચ પરમેષ્ઠીમાં જેનો પ્રવેશ ક્યારેય થવાનો જ નથી, એને નમસ્કાર સાચો ક્યારેય કોઈ વ્યક્તિ સારો ધર્માત્મા હોય, શુદ્ધ ધર્મનું આચરણ કે શુદ્ધ ધર્મનો ખપ રાખનાર હોય, એ ક્યારેય નહીં કરે નમસ્કાર એને. કારણ કે કેવું છે કે 5 પરમેષ્ઠીમાં જગતના તમામ પવિત્ર આત્માઓનો સમાવેશ થઈ જાય છે. દાખલા તરીકે અગર તમે ભવિષ્યની અંદર જો સિદ્ધ થવાના છો
તો એ તો નક્કી થઈ ગયું કે સાધુ થઈને જ સિદ્ધ થવાશે, એટલે કે નમો લોએ સવ્વ સાહુનમ અને નમો સિદ્ધાણમમાં તમારો નંબર લાગવાનો છે. બરાબર છે? એટલે પવિત્ર જેટલા પણ આત્માઓ છે એ બધા જ પંચ પરમેષ્ઠી ની અંદર આવી જાય. પંચ પરમેષ્ઠી ની બહાર રહેલા કાયમ ખાતે જે આત્માઓ છે અને ક્યારે પણ જેનો પંચ પરમેષ્ઠીમાં પ્રવેશ થવાનો નથી, એ આત્માઓ આમ જોવા જઈએ તો ખાસ કઈ કામના નથી. દ્વેષ કરવાની વાત નથી, પણ એમનાથી બની શકે તો દૂર રહેવાની જરૂરત છે. અને કાયમ ખાતે આપણે એમના માટે ભાવના પણ કઈ ભાવવાની આવશે? મધ્યસ્થ ભાવના. કારણ કે ગુણ પણ નથી અને ગુણ પામવાની યોગ્યતા પણ નથી. ગુણ ના હોય ને ગુણ પામવાની યોગ્યતા હોય તો એ વ્યક્તિ કરુણાનો વિષય બને. ગુણ હોય તો વ્યક્તિ પ્રમોદનો વિષય બને. ગુણ પણ નથી અને ગુણ પામવાની યોગ્યતા પણ નથી, તો એવા વ્યક્તિઓ મધ્યસ્થ ભાવનો વિષય બને, ઉપેક્ષાનો વિષય બને. બરાબર છે? પરમેષ્ઠી એટલે પરમ ઈષ્ટ. પરમ ઈષ્ટ એવા પરમેષ્ઠીને જે ખરી રીતે દિલમાં વસાવી શકે એ જ પરમેષ્ઠીમાં સ્થાન પામી શકે. પરમેષ્ઠીને જે દિલમાં વસાવી શકે એ જ પરમેષ્ઠીમાં સ્થાન પામી શકે. એટલે કે પરમેષ્ઠીને, પાંચ પરમેષ્ઠીમાંથી કોઈને પણ જે વ્યક્તિ પોતાના હૃદયમાં વસાવી નથી શકતો, એમની ઉપાદેયતા કેળવી શકતો નથી, એમની અવસ્થાની જે ખરી કિંમત કરી શકતો નથી, એ વ્યક્તિ પરમેષ્ઠી બનવા માટે ગેરલાયક છે. મોક્ષ માર્ગ આખો જ વ્યક્તિને પરમેષ્ઠી બનાવવા માટે છે. અને બધા જ પરમેષ્ઠીઓ એનો ફાઇનલ ગોલ એ સિદ્ધ અવસ્થા છે. એટલે પરમ પરમેષ્ઠી એ સિદ્ધ ભગવંત છે. બરાબર છે? હવે અહીંયા કહે છે કે જેની યોગ્યતા અત્યંત ખરડાયેલી એવી છે ભાવમલથી, એ વ્યક્તિ જ્યારે કર્મથી ઘણો લદાયેલો હોય છે, એના ઉપર કર્મના ઢગલે ઢગલા જામ હોય છે, કર્મથી અત્યંત ભારી બનેલો હોય છે, એટલે કે એના ઉપર કર્મનો જથ્થો એક કોટાકોટી સાગરોપમથી વધારે સ્થિતિવાળો વર્તે છે, એ વ્યક્તિ ઘણા દુષ્ટ કાર્યો કરવા માટે સક્ષમ બની શકે છે. એટલે અહીંયા કહ્યું કે અમુક દુષ્ટ કાર્યો એવા હોય કે એ એક કોટાકોટી સાગરોપમ થી ઓછી સ્થિતિ વાળા જે જીવ છે, પછી એ ભવ્ય હોય, દુર્ભવ્ય હોય કે કોઈ પણ હોય, એક કોટાકોટી સાગરોપમથી વધારે કર્મની સ્થિતિ, કર્મનો જથ્થો જેના પર છે, એ જ અમુક જાતના દુષ્ટ કાર્યો, પાપ કાર્યો કરી શકશે. અભવ્ય, દુર્ભવ્ય જ એટલે ભારે કર્મી, અભવ્ય ને દુર્ભવ્ય, એ જ એમાંથી પણ કોણ? તો કે જેની સ્થિતિ અંત કોટાકોટી સાગરોપમ એટલે એક કોટાકોટી સાગરોપમ થી વધારે છે. એટલે અભવ્ય પણ જ્યારે કર્મથી હરવો બને છે, કર્મ બાંધવાની યોગ્યતાને તોડીને ભલે નથી આવ્યો, પણ કર્મથી જ્યારે હળવો બને છે, એક કોટાકોટી સાગરોપમથી ઓછી સ્થિતિ વાળો જ્યારે બને છે,
ત્યારે અમુક જાતના પાપો કરવા માટે એ ક્યારેય તૈયાર નહીં થાય, કેટલી પણ મજબૂરી આવી જાય. એટલે અમુક દુષ્ટ મોટા પાપના કાર્યો એ ભારે કર્મી આત્મા જ કરી શકે છે. આનાથી જો નીચે આવે એટલે કે ઓછા કર્મબંધ વાળી સ્થિતિ હોય, એટલે ઓછા કર્મ વાળી સ્થિતિ હોય, કર્મબંધ નહીં પણ ઓછા કર્મ વાળી સ્થિતિ હોય, તો એનાથી અત્યંત ક્રૂર, અત્યંત દુષ્ટ એવા કાર્યો નહીં થાય અને સારી રીતે ધર્મ ભાવોને કરીને પુણ્ય બંધ કરી શકશે. પણ એટલું ખરું કે યોગ્યતા તોડીને નથી આવ્યું, માટે એનો કરેલો ધર્મ પુણ્ય બંધાવશે પણ આત્માનું હિત નહીં કરી આપે. બરાબર છે? તો કેટેગરીઝ આપણે જે પેલા પાડી હતી, ભોગ દ્રષ્ટિ. ભોગ દ્રષ્ટિ જીવો નાસ્તિક હોય છે એ બધા એક કોટાકોટી સાગરોપમથી અધિક સ્થિતિ વાળા હોય છે, જેની સ્થિતિ કર્મની સ્થિતિ એક કોટાકોટી સાગરોપમની અંદર આવી ગઈ છે, પરંતુ મોક્ષ માર્ગ હજી જ્યાં સુધી પામ્યા નથી ત્યાર સુધી ઓઘ દ્રષ્ટિ વાળા કહેવાય છે. અને જેની અંદર અધ્યાત્મની ભૂમિકા બંધાઈ ગઈ છે, હવે અધ્યાત્મની અંદર એ વ્યક્તિ અંશથી પ્રાપ્ત કરેલા અધ્યાત્મને આગળ આગળ વધારે છે, એ વ્યક્તિઓ યોગની દ્રષ્ટિ વાળા છે એમ કહેવાય. બરાબર છે? ખરી યોગની દ્રષ્ટિ પેલી છે, પણ એ યોગની દ્રષ્ટિનું બીજ અપુનર્બંધક અવસ્થામાં છે, માટે ઉપચારથી પણ એ જીવો પેલી દ્રષ્ટિથી નજીક હોવાના કારણે યોગમાં કહેવાય, યોગ માર્ગમાં કહેવાય, અથવા તો યોગની દ્રષ્ટિમાં કહેવાય. ઉપચારથી, કારણ કે બીજ રૂપે છે અધ્યાત્મ ત્યાં. હવે એના સિવાયના અપુનર્બંધકથી નીચેના જે જીવો છે, ભલે ચર્માવતમાં પ્રવેશ કરી ગયા હોય અથવા ન કર્યા હોય, જે પણ હોય, એ બધા જ જીવો સંસાર માર્ગી છે, સંસારની સતત વૃદ્ધિ કરનારા છે, પોતાના ભવોને વધારનારા છે. અને એમાંથી જે જીવો આસ્તિક કે ધર્મી છે એ બધા ઓઘદ્રષ્ટિ વાળા છે, જેના ઉપર કર્મનો મળ એક કોડાકોડીથી અંદર પડી ગયો છે, એટલે કે યથા પ્રવૃત્તિકરણ સુધી પહોંચી ગયા છે. અને જેના આત્મા ઉપર એક કોડાકોટી સાગરોપમથી અધિક સ્થિતિના કર્મો છે, એ જીવો નાસ્તિક છે, ધર્મ વિરોધી છે, અને એમની દ્રષ્ટિ ભોગ દ્રષ્ટિ છે. એટલે આપણે ભોગ અને યોગ દ્રષ્ટિ, ઓઘ દ્રષ્ટિ, ભોગ અને ઓઘ દ્રષ્ટિ અનંતવાર કરી આવ્યા છે. મોટે ભાગે ભોગ દ્રષ્ટિમાં રહ્યા છે, એનાથી ઓછી વાર, આમ છતાં પણ અનંતવાર જ ઓઘ દ્રષ્ટિમાં રહીને આવ્યા છે. એટલે આપણા યોગ દ્રષ્ટિના આજ સુધી વારા આવ્યા નથી, એટલે અપેક્ષા એ. બાકી પાછળના કોઈ જન્મમાં અધ્યાત્મ વગેરે પામ્યા હોય તો ઠીક છે. બાકી હમણાં તો એ જ પકડીને ચાલવાનું કે હાલત હમણાંની જોઈને મોટા ભાગે આપણે લાગે કે આપણી દ્રષ્ટિ હજી ઓઘ છે કે યોગ છે એ ભગવાન જાણે. પણ એટલું ખરું કે ઓઘમાંથી પણ આગળ વધીને આપણને યોગની દ્રષ્ટિઓ પામવી છે, અને મહેનત કરીને અવશ્ય પામવા માટેનો નિર્ધાર કરશું, નિર્ધાર કરીને મહેનત કરશું. બરાબર છે? અને હાથની વાત છે કે નક્કી કરેલું હશે અને પુરુષાર્થ કરશું તો અવશ્ય પામી પણ શકાશે. બરાબર છે? હવે 3 મળ બરોબર ખ્યાલ આવવા જોઈએ, અને 3 મળના આધારે જ મેં કીધું કે ઓઘ દ્રષ્ટિ શું છે, અને યોગ દ્રષ્ટિ શું છે, અને ભોગ દ્રષ્ટિ શું છે. બરાબર છે? સંસારને લીલુંછમ રાખનાર, સંસાર માર્ગની વૃદ્ધિ કરનાર, સંસારને વધારનાર પાયાના જો બે કોઈ ગુણ હોય, કાં તો એમ કહેવાય કે દોષ હોય, સંસાર પક્ષે ભલે ગુણ હોય
પણ મોક્ષ માર્ગના પક્ષે કહીએ તો દોષ કહેવાય એ છે ભવાભિનંદીપણું અને કદાગ્રહ. નાસ્તિકતા પછી જો કોઈ બહુ મોટા દોષ હોય તો આ બે છે. આસ્તિક છે પણ સંસાર ગમે છે તો મોક્ષ માર્ગમાં નથી. આસ્તિક છે એટલે આત્માને માને છે, પરભવને માને છે, પુણ્યને માને છે, પાપને માને છે, આમ છતાં પણ રસ સંસારમાં છે ને સંસારના પદાર્થોને જ ઉપાદેય મેળવવા યોગ્ય માને છે. આવા જીવો કદાચ ધર્મ પણ કરે, લુખ્ખું સુખ્ખું પુણ્ય બાંધે, કદાચ દેવગતિ બાંધે, ફરીથી એ જ ચક્કરમાં ચાલ્યા કરે. એટલે ભવાભિનંદીપણું એ બહુ મોટો દોષ છે. એની સાથે સાથે કદાગ્રહ એટલે કે પોતાના મતનો અત્યંત દુરાગ્રહ, હઠપૂર્વકનો આગ્રહ, કાં તો એમ કહેવાય કે અનંતાનુબંધી કષાયો એટલા બધા મજબૂત હોવાના કારણે સંસારની અનુકૂળતા પ્રત્યે રાગમોહનીય, અનંતાનુબંધી રાગમોહનીય એટલો બધો મજબૂત હોય જેના કારણે દ્રષ્ટિ એટલી આંધળી બની હોય અને એ દ્રષ્ટિથી જે જે વસ્તુ જોવામાં આવે એને જ એ સત્ય માને અને બાકી બધું અસત્ય માને. આને જ કહેવાય છે કદાગ્રહ. મિથ્યાત્વ વાસિત દ્રષ્ટિમાંથી પેદા થયેલો આ આગ્રહ છે, રાગમોહનીય, જેની પડખે ઉભો છે અને સાથે સાથે ભ્રમ અત્યંત હોવાના કારણે સંસારની અંદર રસિક છે, માટે એ જીવ ભવાભિનંદી છે. અને આ બંને જે દોષો છે એ પાયાના દોષો છે. કારણ કે નાસ્તિક તો આપણે અનંતવાર થયા, ધર્મી પણ અનંતવાર થયા. ભવાભિનંદીપણું પછી જશે, પેલા આસ્તિકતા જોશે, ધર્મીપણું જોશે, ધર્મનો ખપ જોશે, ધર્મનો રાગ જોશે, સારાપણાનો આગ્રહ જોઈશે, બધું જોશે. પણ એટલું ખરું કે આ બધું આવ્યું પણ જે છે ભવાભિનંદીપણું અને કદાગ્રહ જો ન ગયો તો મોક્ષ માર્ગમાં એન્ટ્રી નહીં મળે, બારે જ રહેવું પડશે. અને આ બે દોષો નાસ્તિકતા અને ધર્મ દ્વેષ વગેરે, અશુભની અંદર રસ વગેરે જે પણ છે એ બધું આપણે અનંતવાર કાઢ્યું છે, ફરી ફરી આવી પણ ગયું છે. હવે એને એ રીતે કાઢવું છે કે ફરી ન આવે, માટે પાયાના દોષો તો છે જ, પરંતુ એ ગયા પછી પણ અધ્યાત્મ ન પામવા દે એવા પાયાના જો બે દોષ હોય જેના ઉપર આખો સંસાર ઉભો છે અને એની જો વૃદ્ધિ થાય એ દોષોની, તો ફરીથી આવેલી આસ્તિકતા પણ નાસ્તિકતામાં પલટાઈ જાય એવા આ બે દોષો છે. સંસાર માર્ગના કિલ્લા રૂપ છે બે દોષો, ભવાભિનંદીપણું અને કદાગ્રહ. જે જીવો ભવાભિનંદી છે, બરાબર છે, હવે એ જીવોને, એ બધા જીવો આમ તો ભવાભિનંદી એટલે ભવમાં અભિનંદન પામનારા, ભવમાં આનંદ પામનારા, ભવમાં રસ લેનારા, સંસારના પદાર્થોની અંદર જ એમની આસક્તિ કે રાગ ગોઠવાયેલા છે, આવા સંસાર રસિક જીવો છે. એમને તત્વ થોડું થોડું સમજાય. 9 તત્વમાંથી નિર્જરા અને મોક્ષ આમ ખાસ સમજાય નહીં. પુણ્યબંધ આદિ વ્યવસ્થા થોડી થોડી પણ સમજાય અને એના કારણે ધર્મ તરફ દોડે, ધર્મ ઉપર આસ્થા પણ રાખે, ધર્મનું આચરણ પણ કરે. અને આ બધું બને છે ક્યારે? એક કોટાકોટી સાગરોપમથી અંદરની સ્થિતિમાં જ્યારે આત્મા ઉપર કર્મ આવી જાય છે ત્યારે આવું બધું બનતું હોય છે. આત્મા ઉપર રહેલા કર્મોમાંથી એક પણ કર્મ એક કોટાકોટી સાગરોપમથી વધારે વાળું જ્યારે નથી, ત્યારે આવી સ્થિતિ હોય છે અને ત્યારે આત્મા ઓઘ દ્રષ્ટિમાં કહેવાય છે. બરાબર છે?
કેવું છે ખબર છે, ભોગ દ્રષ્ટિ વાળો છે ને, આમ જોવા જઈએ તો દ્રષ્ટિ આપણે શબ્દ વાપર્યો, પણ શાસ્ત્રમાં બીજી રીતે એને દ્રષ્ટિહીન પણ કીધો છે. અને તત્વનો થોડોક પણ બોધ તો છે ને, આત્મા છે, પરભવ છે, પુણ્ય છે, પાપ છે, અમુક તત્વોમાં એ બિલીવ તો કરે છે. જે તત્વને, તત્વ એટલે આમ જોવા જઈએ તો જે જેવું છે તેવું, અપેક્ષાએ કહીએ તો સત્ય, હકીકતનો થોડો ઘણો પણ સ્વીકાર આસ્તિકતામાં રહેલો છે. નાસ્તિકને તો એક પણ તત્વનો એટલે યથાર્થતાનો સ્વીકાર નથી. એવા વ્યક્તિ એના બોધને કાં તો દ્રષ્ટિને, દ્રષ્ટિ પણ કેવી કે નહીં એ પ્રશ્ન થાય. આપણે ભોગ દ્રષ્ટિ ભલે એને કહેતા હોઈએ, દ્રષ્ટિ એની ભોગ તરફ છે, બાકી આમ જોવા જઈએ તો આંધળો જ છે. એટલે નાસ્તિકને શાસ્ત્રમાં આંધળા કે ચક્ષુહીન કયા છે. જાણીને દ્રષ્ટિ જ નથી, અસ્પષ્ટ એવો સામાન્ય પણ તત્વબોધ નથી. અસ્પષ્ટ એવો સામાન્ય તત્વબોધ હોય તો ઓઘ દ્રષ્ટિ કઈ, પણ આ ભોગ દ્રષ્ટિ વાળા જીવો જે નાસ્તિક છે બધા, એ દ્રષ્ટિ શબ્દ વાપર્યા છતાં પણ અંદરમાં એક જાતનો અફસોસ થાય કે આની માટે દ્રષ્ટિ શબ્દ વાપર્યો શા માટે. બરાબર છે. એટલે ચક્ષુહીન છે એમ કહીએ તો ચાલે, એટલે દ્રષ્ટિહીન છે એમ કહીએ તો પણ ચાલે. બરાબર છે. હવે સમજો, કેવું છે કે બોધ છે ને, બોધ એની માટે પણ ઘણા બધા ક્રાઇટેરિયા લાગે. દાખલા તરીકે રાત હોય, રાત હોય એમાં ચાંદ ને તારા હોય અને થોડું થોડું દેખાય વ્યક્તિને. એ જ રાતમાં સમજો વાદળા ઘનઘોર હોય, થોડી થોડી લાઈટ તો પણ આવવાની જ છે, પણ દેખાવામાં ફરક પડી જાય. એ જ સિચ્યુએશન સમજો દિવસની હોય તો ઘણું દેખાશે વ્યક્તિને. દિવસની હોય તો ઘણું દેખાશે, અને દિવસના જો વાદળા હશે તો થોડુંક ઓછું દેખાશે. એટલે કે વાદળાથી ઢંકાયેલી, કાળા વાદળાથી ઢંકાયેલી જે રાત્રિ છે એમાં બહુ ઓછું દેખાશે. વાદળા વગરની રાત્રિમાં થોડુંક વધારે દેખાશે. વાદળા વાળા દિવસમાં એના કરતા વધારે દેખાશે. અને વાદળા નથી એવા ખુલ્લા આકાશમાંથી આવતો પ્રકાશ એના દ્વારા ઘણું વધારે સ્પષ્ટ દેખાશે. વળી જોનાર કોણ છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે, કે નાનો બાળક જે અણસમજ છે એ વસ્તુને જ્યારે જોશે એને બહુ બોધ ન હોવાના કારણે એ વસ્તુને સામાન્ય સમજીને કદાચ છોડી દે, એટલે જોવા છતાં પણ એની કિંમત ન કરી શકે. અને પ્રૌઢ હોય તો એ વ્યક્તિ જોશે પણ સારું અને એનો અભિપ્રાય પણ બાળક જેવો નહીં હોય. સમજાય છે? દ્રષ્ટિ મહત્વની છે, પ્રકાશ પણ મહત્વનું છે, અને આવરણનું દૂર થવું પણ મહત્વનું છે. અહીંયા દ્રષ્ટાંત આપે છે એ જ રીતે કે બાળક હોય, સમજો નાનો બાળક છે, પાછી એની નજર કમજોર હોય. એક તો બાળક છે, બહુ સમજ ન હોય, ઉપરથી નજર કમજોર હોય, અને બીમારીના કારણે ભ્રમ થતા હોય, કાં તો અસ્પષ્ટતા હોય, અંધારું વગેરે હોય, રાત્રિનો સમય હોય, અને પાછે ચોમાસાનો મોસમ હોય એટલે વાદળાઓ પણ ઘણા ઘેરાયેલા હોય. આવી કન્ડિશનમાં જેમ વ્યક્તિને બહુ ઝાંખું દેખાશે, ઘણું અસ્પષ્ટ દેખાશે, અને જે દેખાય છે એમાં પણ ભ્રમ થશે. આવા પ્રકારનો તત્વબોધ જે સૌથી મિનિમમ કહી શકાય તેવો તત્વબોધ ભ્રમવાળો છે.
એવો તત્વબોધ ઓગ દ્રષ્ટિ વાળાને છે. બરાબર છે. નાસ્તિક જે ભોગ દ્રષ્ટિ વાળું છે એને તો પરલોક અને આત્મા વગેરે અતિન્દ્રિય તત્વનો જરાય બોધ જ નથી. જ્યારે આનો ભોગ દ્રષ્ટિ વાળાનો ઝાંખો એવો પારલૌકિક તત્વોનો આત્મા પુણ્ય પાપ વગેરે બોધ જે છે એ ઓગ દ્રષ્ટિનો બોધ કહેવાય છે. ઓગ દ્રષ્ટિઓ આસ્તિકને હોય છે. એમાં પણ ઘણા લેવલ આવશે. કોઈને સૌથી ઓછું સ્પષ્ટ બોધ, કોઈને આનાથી અધિક શુદ્ધિ હોય, કોઈને હજુ અધિક, એમ હોઈ શકે. ભોગ દ્રષ્ટિમાં પણ લેવલ્સ પડી શકે. ડિપેન્ડ કરે છે બુદ્ધિ કઈ રીતે કામ કરે છે. અભવ્ય, દુર્ભવ્ય આદિ એટલે દુર્ભવ્ય એટલે યથાપ્રવૃત્ત ચરમાવર્તની બારે છે. અભવ્ય એટલે ક્યારેય મોક્ષ પામવાના નથી, એટલે કાયમના બારે જ રહેવાના છે. એટલે કે આમ જોવા જઈએ તો જેણે શું કહેવાય કે જે ચરમાવર્તમાં જેનો પ્રવેશ થયો નથી અને આગળ વધ્યો નથી, એ બધા જીવો જે પણ યથા પ્રવૃત્તિકરણ કરે ત્યારે ઓગ દ્રષ્ટિમાં આવી શકે. બરાબર છે. અને ધર્મનો આચાર ટોપ લેવલનો પાડી શકે. દીક્ષા લેશે, કરોડો અબજો વર્ષ સુધી નિરતિચાર ચારિત્ર પાડશે, મનથી કોઈ પણ પ્રકારનો અશુભ વિચાર નહીં કરે, વચનથી અશુભ વચનો નહીં બોલે, કાયાથી અશુભ પ્રવૃત્તિ નહીં કરે અને ક્યાંય પોતાના ચારિત્રમાં દાગ ન લાગી જાય, વિકારોને અત્યંત વશ જેણે કરેલા છે, જોવાથી જાણે લાગે કે વ્યક્તિ સમતામાં લીન છે, એવી અવસ્થા બરાબર સામાન્ય વ્યક્તિને. બાકી વિશિષ્ટ વ્યક્તિને તો કેવું છે કે સમતાની ભૂમિકા આખી જુદી હોય એ ખ્યાલ હોય, પણ ઊંચામાં ઊંચો ધર્મી છે એવું લાગી આવે એવા પ્રકારનું ચારિત્ર પણ આ ઓઘ દ્રષ્ટિ વાળો પાડી શકે. નાસ્તિકો જે છે ભોગ દ્રષ્ટિ વાળા, એ તો નિયમા દુર્ગતિ ભેગા જ થાય, એને સદગતિ નથી, કારણ કે જીવનમાં ધર્મ જ નથી, કારણ કે અધર્મથી ભરેલું જીવન છે. બરાબર છે. અને જેનું જીવન ધર્મથી યુક્ત છે, ધર્મની શ્રદ્ધા વાળું છે, અને એવા જીવો ઓઘ દ્રષ્ટિ વાળા હોવાના કારણે જેટલો ધર્મ, જેટલા શુભ ભાવ કરે, જેટલા ધર્મની આચરણાની અંદર સુરા હોય, એટલું એમને પુણ્યબંધરૂપ ફળ મળે અને સદગતિમાં જવાના ચાન્સીસ એમના ખુલાવે. ભગવાન મહાવીરના પૂર્વ ભવની અંદર જે મરીચીનો ભવ છે ને, ઋષભદેવ ભગવાન તીર્થંકર તરીકે ત્યારે વિચરતા હતા. ભરત મહારાજના પુત્ર તરીકે પરમાત્મા મહાવીર દેવનો જીવ અવતર્યો હતો અને એમનું મરીચી નામ હતું. વૈરાગ્ય પૂર્વક ઋષભદેવ પરમાત્મા પાસે એમણે દીક્ષા લીધી. સારી રીતે સંયમ પાડી રહ્યા છે. આગળ જઈને અમુક સમયે પ્રમાદ આવ્યો. એમને થયું કે આ બધો તાપ વગેરે, કષ્ટ વગેરે મારાથી સહન નહીં થાય. નક્કી કર્યું કે ઘરે પાછું જવાય નહીં, નાક કપાય. આમ પણ ક્ષત્રિય હતા, માટે એકવાર છોડ્યું તે છોડ્યું, ફરીથી એને ગ્રહણ નથી કરવું.
પણ પોતે અલગ પ્રકારનો એક વેશ એમણે બનાવ્યો કે આ જૈન સાધુનું જીવન તો મારાથી જીવાશે નહીં, અને એ વેશમાં રહીશ તો આ જીવન કલંકિત થશે, આ વેશ કલંકિત થશે, માટે આ વેશમાં ન રહેવાય. માટે પોતાનો એક જુદો ત્રિદંડીનો વેશ બનાવ્યો. ત્રિદંડીના વેશમાં રહીને પરમાત્મા જ્યાં જ્યાં વિચરે સાથે સાથે વિચરે પણ છે. સમ્યક દર્શન હજી ગુમાવ્યું નથી. ગુણ સ્થાનક પાંચમું એ પાડી રહ્યા છે, છઠ્ઠાથી નીચે ઉતર્યા. માટે હવે એકવાર બન્યું એવું કે ત્યાં બધા રહેલા છે સાધુઓ, પોતે બીમાર થયા. કોઈ સાધુ એની સેવા કરતા નથી, કારણ કે સાધુએ ગૃહસ્થની સેવા ન કરવાની હોય. આ તો ગૃહસ્થ થયા છે, ઘરે પાછા ન થઈ ગયા એટલી જ વાત છે. અને પરમાત્મા પાસે રહે તો સારા નિમિત્તોની અસર પણ રહે, અને એ પરમાત્માનો પણ રાગ છે, બહુમાન છે, અને જે પણ એની પાસે પ્રતિબોધ પામે એ બધાને પરમાત્મા પાસે દીક્ષા લેવા માટે મોકલે છે. પણ આ જયારે બીમાર થયા ત્યારે લાગ્યું કે કોઈક તો જોઈએ સાથે, શિષ્ય જો ન થાય મારો, હું બધાને ભગવાન પાસે મોકલું છું, પણ અગર કોઈ અયોગ્ય એવો આવે મારા જેવો જ, તો જે છે ને પોતાને અયોગ્ય માને છે, ખરેખર યોગ્ય નથી, પણ એ શું લાગે કે જે છે ને હું નીકળેલો છું અને જે ત્યાં પ્રવેશ કરવા માટે યોગ્ય નથી એવું કોઈક મળી જાય તો સારું. અંદરમાં એક જાતની આવા પ્રકારની અપેક્ષા ઉભી થઈ છે. અને એવામાં જ થયું શું કે એક કપિલ નામનો રાજકુમાર એ આનાથી પ્રતિબોધ પામ્યો. પ્રતિબોધ એટલે એમની વાતો ગમી, બરાબર છે, સાચું તત્વ નથી પામ્યો પણ એની વાતો એને ગમી, અને એને કીધું કે મારે તમારી પાસે દીક્ષા લેવી છે. તો એમણે કીધું કે ભગવાન પાસે જાઓ. તો કે જે ધર્મ ભગવાન પાસે છે એ ધર્મ તમારે પાસે પણ નથી. તો એમણે કીધું કે હે કપિલ, ધર્મ તેમની પાસે પણ છે, મારી પાસે પણ છે, બરાબર છે. હવે એ વાર્તાલાપ ચાલી, એમાંથી એમને લાગ્યું કે આ છે અયોગ્ય પામી, કે આ પોતે પાછા ગીતાર્થ છે. એટલે એ સમજી ગયા કે આ જે છે ને હવે ત્યાં જવા માટે તો અયોગ્ય છે, તો હું રાખી લઉં, સેવા માટે કામ લાગશે. એટલે ત્યાં એમણે એક શું કહેવાય મૃષાવાદ સાથે આ ઉત્સૂત્ર ભાષણ કર્યું કે કપિલા ઇત્થમ્પી અહયમ્પી. ત્યાંને અહીંયા બે જગ્યાએ ધર્મ છે. આમ તો વાત સાચી હતી પણ રેફરન્સ ખોટો હતો. ત્યાં જે ધર્મ છે ચારિત્ર ધર્મ એ અહીંયા નથી, અહીંયા દેશ વિરતી છે, પૂર્ણ ચારિત્ર ત્યાં છે. અને એના કારણે એમનો સંસાર વધી ગયો અને છેલ્લે વીર પરમાત્મા તરીકે મોક્ષમાં ગયા ખરા. પણ અહીંયા વાત એ છે કે જે કપિલ હતો ને, એક મત એવો પણ છે કે આપણા શાસ્ત્રોમાં કે આ કપિલ જ ગૌતમ સ્વામીનો આત્મા છે, જેમનું મરીચી સાથે એક જાતનો ઋણાનુબંધ છે, અને એના કારણે છેલ્લે ગૌતમ સ્વામી તરીકે પણ સાથે રહી અને પછી મોક્ષે ગયા છે. એટલે ગૌતમ સ્વામી સાથે હતા ઘણા ભવો સુધી, બરાબર છે. બાકી ગૌતમ સ્વામીના જે 5 ભવ આવે છે એમાં આ ભવની વાત નથી, કારણ કે આ મિથ્યાત્વ વાળો ભવ હતો અને સમ્યક્ત્વથી ભવની શરૂઆત થાય. એટલે આ ભવમાં સમ્યક્ત્વ કપિલ નહોતો પામ્યો, એટલે એનું રેફરન્સ અહીંયા સીધું મળતું નથી. તો એટલે ત્યારે કપિલ જે છે એ દુર્ભવ્ય છે, ચર્માવર્તની બારે છે, પરંતુ કર્મ લઘુતાના કારણે ભોગ દ્રષ્ટિમાં આવ્યું છે. એટલે ચરમ યથા પ્રવૃત્તિકરણ કરીને અંત કોડાકોડી એની અંદર આવી ગયો છે. માટે તત્વનો આછો પણ બોધવાળો છે, એને અધ્યાત્મ જરાય રૂચે એમ નથી, કારણ કે હજી દુર્ભવ્ય છે. માટે ભગવાને બતાવેલ જે અધ્યાત્મયુક્ત ધર્મ છે, જેને શુદ્ધ ધર્મ કહેવાય, એમાં એને રસ ન પડ્યો. માટે મરીચી પાસે ધર્મ પામવા આવ્યો કે કંઈક જુદું આવું જે છે ને જુદું એવું અનુકૂળ
એ ધર્મ હોય તો સારું. અને મરીચીને પણ થયું કે ભગવાન ન સમજાવી શક્યા, માટે મારાથી તો હવે આ શું સમજવાનું છે, બરાબર છે, અધ્યાત્મ. માટે શિષ્ય થાય એવી અભિલાષાથી કહ્યું કે ત્યાં પણ ધર્મ છે ને અહીંયા પણ ધર્મ છે, બરાબર છે. અને આ મરીચીનો જ આગળ મત જયારે ચાલ્યો ત્યારે એ સાંખ્ય દર્શન તરીકે પ્રચલિત થયું અને કપિલ એનો અનુયાયી છે. બાકી સાંખ્ય દર્શન વાળા કે છે કે કપિલ છે ને એ આદ્ય પ્રરૂપક છે, પણ આપણે અહીંયા એનો રેફરન્સ તરીકે મળે છે કે મરીચી દ્વારા સાંખ્ય દર્શન જે છે ને એ આગળ ચાલ્યું. કેમ કે હવે ફિલોસોફી તો ભણાવી પડે ને, પરંપરા આગળ ચલાવી હોય તો આખી ફિલોસોફી નિર્માણ કરવી પડે, અને પેલાથી જુદી. એટલે મરીચીમાં અધ્યાત્મનું જ્ઞાન હતું, વળી એ પરંપરામાં થયેલા અનેક આચાર્ય આદિમાં અધ્યાત્મ જ્ઞાન હતું, માટે તેઓના શાસ્ત્રોમાં અધ્યાત્મની ઢગલાબંધ વાતો મળશે સાંખ્ય દર્શનમાં. મરીચી પોતે સમ્યક દ્રષ્ટિ હતા, પછી પડ્યા છે, મિથ્યાત્વમાં પાછળથી ગયા. તો અધ્યાત્મ એમનામાં હતું, પછી નીચે પડ્યા, પરંતુ અધ્યાત્મની વાતો વણાયેલી હોવાના કારણે એમના આગળ જેટલા પણ આચાર્યો થઈ ગયા હોય એ બધા પાછળ અયોગ્ય હોય એવું નથી પાછું. એટલે અધ્યાત્મની વાતો ઢગલાબંધ એમના પણ શાસ્ત્રોમાં મળી, પણ કપિલ હતો એ ત્યારે અયોગ્ય હતો અને મરીચી પાછળથી અયોગ્ય થયા છે. એટલે ભલે કપિલમાં અધ્યાત્મ નથી, પણ એમની પરંપરાની અંદર એ જે ફિલોસોફી રચાય છે એની અંદર અધ્યાત્મની ઘણી વાતો આવશે. હવે કેવું છે કે હમણાં જે વાત થાય છે ને સ્થિતિબંધ, લાંબી સ્થિતિ, તો એ ડિપેન્ડ કરે છે કશાય ઉપર. જેટલી કશાયની માત્રા અધિક હોય, કશાય જેટલો પ્રબળ કે જેટલો વધારે ઇન્ટેન્સ હોય, એટલો એની સ્થિતિનો બંધ પણ વધારે થાય. રસબંધ ને સ્થિતિબંધ છે ને એ કશાય ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, સાથે લેશિયા પણ કનેક્ટેડ જ છે. તો અમુક જગ્યાએ તમને એવું પણ મળશે કે રસબંધ ડિપેન્ડ્સ ઓન કશાય અને સ્થિતિબંધ ડિપેન્ડ્સ ઓન લેશિયા, અને રિવર્સ પણ મળશે. આમ જોવા જઈએ તો થોડું કનેક્ટેડ ખરું. એટલે ટૂંકમાં કહીએ તો આત્માની અંદર મોહથી જન્ય એટલે કે ચારિત્ર મોહનીયથી જન્ય જે સંક્લિષ્ટ પરિણામો છે એના કારણે લાંબી સ્થિતિના કશાયો બંધાય છે, કાં તો લાંબી સ્થિતિના કર્મો બંધાય છે, કશાયો નહીં. એટલે કશાયની માત્રા જેટલી અધિક રહેશે અને કશાયની માત્રા ઓછી રહેશે તો કર્મની ઓછી સ્થિતિ બંધાશે, બરાબર છે. હવે આજે બધા શાંત બેઠા છે? પ્રણામ સર. ગુરુજી, આપે કીધું કે જે ધર્મની વ્યાખ્યામાં એમણે જે પ્રવૃત્તિ કરી કે અહીં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે, તો એ ધર્મની વ્યાખ્યામાં ડિફરન્સ નહીં થઈ ગયો જે આપણે વિચારીએ છીએ કે ધર્મ એટલે કઈ દ્રષ્ટિનો, અને એમણે જે પ્રવૃત્તિ કરી કે કેવું છે એ બંને વાક્ય કે કપિલ છે ને એને જયારે પૂછ્યું ને ત્યારે એમનું કહેવાનું શું હતું કે ત્યાં ધર્મ છે, જેટલો ધર્મ જ્યાં પાવરફુલ જ્યાં છે ત્યાં ભગવાન પાસે, શું એ પાવરફુલ ધર્મ એટલો જ તમારી પાસે નથી? આ એમનો સંદર્ભ હતો. શબ્દો એમના શું હતા કે શું ત્યાં ધર્મ છે તમારી પાસે, તમારી પાસે ત્યાં ધર્મ છે તો શું તમારી પાસે નથી? એવા એમના શબ્દો ભલે હોય, પણ કહેવાનો તાત્પર્ય શું હતો કે જે લેવલનું ધર્મ ત્યાં છે, જેટલી સ્ટ્રેન્થ વાળું ધર્મ ત્યાં છે, જેટલી પ્યોરિટી વાળું તમારી પાસે શું નથી? બરાબર છે. અને આ જાણતા હતા, મરીચી તો જાણતા હતા છે કે આ રેફરન્સ થી પૂછે છે, બરાબર છે. તો મરીચીએ શું કહ્યું કે ધર્મ ત્યાં પણ છે અને અહીંયા પણ છે. એમનું વાક્ય આમ સાચું છે, ત્યાં સર્વવીરતી છે, અહીંયા દેશવીરતી છે, તો બે ધર્મ તો છે જ ને. પણ એમણે જે સંદર્ભમાં પૂછ્યું હતું ને, આમણે જુદા સંદર્ભમાં જવાબ આપ્યો, એટલે શું થઈ ગયું?
ભાષા ખોટી અચ્છા, થઈ ગઈ, સૂત્ર પ્રરૂપણા થઈ ગઈ. બરોબર. કે કેવું હોય કે તમે કોઈક સંદર્ભમાં છે ને પ્રશ્ન પૂછ્યો હોય અને હું જાણતો હોઉં કે તમે કયા સંદર્ભમાં પૂછ્યો છે અને જુદો જવાબ આપો, જેથી કરીને શું કહેવાય કે મારું છે ને એ ઢંકાઈ જાય. બરાબર છે? તો એક બરોબર. જાતની માયા પણ કહેવાય અને ઉત્સુત્ર પ્રરૂપણા પણ કહેવાય. જેમ છે ને કોઈ એમ પૂછે કે જે છે ને આ બધાએ સાધુ થવાની જરૂર છે કે સંસારમાં ધર્મ ન કરી શકાય? હા, બરાબર છે? બરોબર. તો હવે હવે આ જે પૂછે છે ને એને શું લાગે છે કે ત્યાં ધર્મ થાય છે એ ધર્મ અહીંયા પણ થાય છે. બરાબર છે? તો હા, મારે શું જવાબ આપવાનો કે હા ત્યાં પણ થાય, અહીંયા પણ થાય, અહીંયા જેટલો થાય એટલો કરવાનું વ્યવસ્થિત. બરાબર છે? બરોબર. તો જવાબ આ રીતે આપો તો શું થાય? ખોટો થઈ જાય. કહેવાનું શું આવે કે ત્યાં જે ધર્મ થશે એવો અહીં બેસીને નહીં થાય. નહીં થાય. હા, પણ બાકી હું એમને એમ કહી દઉં કે જે છે ને શું છે કે ત્યાં પણ છે, અહીંયા પણ ધર્મ છે જ. બરાબર છે? અને ઘણા તો પાછી આવા લોકો પણ છે. હા, આજે પણ એવા ઘણા લોકો છે જે કહે છે કે જે છે ને સાધુ જેમ ધર્મ કરે છે આપણે પણ જે છે ને કરીએ જ છીએ. અહીંયા જેટલો થાય એટલો એ લોકો કરે છે, એટલો આપણે પણ કરીએ છીએ. અને ઉલટાની એ લોકો તો જવાબદારીઓ મૂકીને વયા ગયા છે. આપણે તો આટલી બધી જવાબદારી સાચવીને આપણે ધર્મ કરીએ છીએ. બરોબર. બરાબર છે? અને સાધુ તો શું છે કે એક ઠાણેથી બીજે ઠાણે વયા જાય. એમના માટે શું જવાબદારી? અહીંયા તો આપણે સંઘના કેટલા કાર્યો હોય, આખું ટ્રસ્ટ માટે હોય, કેટલાને જવાબ આપવાના, અને એની વચ્ચે પણ જે છે ને ઠંડુ મગજ રાખીને આટલા બધા કાર્યો કરીએ છીએ. એક કોઈ સાધુને કરવાનું આવે તો ખબર પડે. બરાબર છે? એટલે અહીંયા તો બધું સાચવીને, ફેમિલીને સાચવીને, સોસાયટીને સાચવીને, સામાજિક કેટલા કાર્યો કરીને અને 10 જાતની કોમને પણ સાચવીને અમે લોકો સામાયિક પ્રતિક્રમણ, પૂજા આદિ બધું કરીએ છીએ. બરાબર છે? એટલે એ લોકોના મગજમાં તો એવું ભરાયું છે કે સાધુ કરતા એ અમે છે ને હા વધે છે. બરાબર છે? આ તો બધા જવાબદારી છોડીને નીકળી ગયા છે. એ લોકોને ખબર નથી કે તમે સાચવશો તો માણસોને જ સાચવવાના છો. 14 રાજલોકના બધા જીવની જવાબદારી લઈને નીકળ્યા છે સાધુ તો. બરોબર. પણ શું છે કે મનની અંદર એ રાયુ ભરાણી હોય અને પોતાના કાર્યનું શું કહેવાય કે શ્રેય કે અહંકાર એટલું બધું મનમાં ઘૂસી ગયું હોય કે એની પાછળ એટલો આંધળો બની ગયો હોય કે સાધુ તો જે છે ને એ શું છે કે ચાલે, હવે ઠીક છે, જીવે તો, અને ઘરે આવે તો બોચરી ઓરાવી દેવાની, બાકી એનું જાણે. એટલે આવી વેલ્યુ જે કરે છે એ પોતે છે ને એની અંદર કેટલું જે છે ને રાઈ ભરાણી છે વિચાર કરો. એટલે જે સંદર્ભમાં પૂછાયું હોય એ સંદર્ભમાં જવાબ આપે, ખબર છે છતાં પણ સંદર્ભ જુદો કરીને જવાબ આપ્યો, એટલે એ ઉત્સુત્ર પ્રવૃત્તિ થઈ ગઈ. તો એ રીતે એમને ગીતાર્થ તરીકે આપણે કહી શકાય? ગીતાર્થ હતા, પછી પણ હતા, પછી દ્રવ્ય ગીતાર્થ કહેવાય. કેમ કે જાણકારી છે અને અંદરમાંથી હવે શું થઈ ગયું? છૂટી ગયું. મોહના કારણે મિથ્યાત્વ ઉદયમાં આવ્યું નિમિત્તથી, અને એના કારણે છૂટી ગયું છે. હવે તત્વનો જે રસ કે પકડ હતી એ ગઈ. હવે ઇન્ટરેસ્ટ પેલી બાજુ આવ્યું છે, કેમ કે હવે ત્યાં અડ્ડો જામે એમ છે પૂરો. કે ના પણ જે છે ને આગળ જઈને શિષ્યોને ઘણું થયું છે, એટલે હવે ત્યાં હવે પોતાનું જામતું હોય તો હવે અહીંયા મૂકી દો. બરોબર. કેમ કે હવે શું છે કે જુદો મત લઈને, પેલા તો શું હતું, ભગવાનની સાથે ફરતા હતા ત્યારે ભગવાનનો ને એનો મત સેમ જ હતો. બરોબર. આખો નવો મત જયારે સ્થાપવાનો આવે તો કઈ ભગવાન સાથે ન રાખે અને ભગવાનના સાધુઓ પણ એને ના રાખે. બરોબર. એટલે દ્રવ્ય ગીતાર્થ કહેવાય. પણ હવે તો કોઈના કામના પણ નહીં પાછા દ્રવ્ય ગીતાર્થ, કેમ કે હવે પ્રરૂપણા તો શું નીકળશે? જુદી જ નીકળશે. બરોબર. કારણ કે દરેક ટાઈમે એમની પછી કમ્પેરિઝન કે સમથિંગ. હા, કોઈ પણ હવે પૂછવા આવે કે તમે તો આમ કહો છો અને પછી ભગવાન આમ કહે છે, તો હવે ફેરવી ફેરવીને જવાબ આપવો પડે. લોકો કહેવાય ને કે એક ખોટું બોલ્યું એને છુપાવવા માટે પછી આખી ફિલોસોફી રચવી પડે, 10, 20, 30 ખોટું બોલ્યા જ કરવાનું.
જો એ રીતે હા. થતું હોય તો અંદર જે એમનો સમ્યક્ત્વનું બીજ હશે એટલે એમના ભાવ પછી આપણે ગણતરીને હિસાબે આગળ મીન્સ વધતા ગયા એમ કહી શકાય. હા, એ તો કહ્યું છે ને કે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી એનાથી એમનો સંસાર એક કોટાકોટી સાગરોપમ જેટલો વધ્યો. બરોબર છે. નહીં પણ પાછું જે આપણે ધર્મથી પ્રરૂપણા કરી તો એ એક સંસાર મિનિટ વધ્યો. ગુરુજી, પંડિતજી, એક જ મિનિટ. હા, તમે હમણાં જે પૂછતા હતા ને પેલા માઇક ઓન કરજો. હા જી બે જણા ચાલુ નહીં કરતા માઇક હમણાં. કોણ છે? मैं पूछूं? દર્શનાબેન? ના, પછી આમને એકવાર પૂરું કરવા દો. એટલે જે રીતે એમને ઉત્સુક હા બરોબર. તો એમાં જે ધર્મનો એમનો આપણે કે ને માર્ગ થોડોક આપણે જે માર્ગથી પલટાયા હા, પણ સમ્યક બીજની હિસાબે પાછા એ માર્ગ પર આવી શક્યા. એટલે એવું એમને અંદર બીજ રોપ્યું હતું કે પાછા એ માર્ગ પર આવવામાં રાઈટ. એમને સહાયતા એટલે જે મળી. બીજ રોપાયું હતું એ ફરીથી જ્યારે નિમિત્ત આવે, સારા નિમિત્ત મળી જાય ફરીથી, તો એ જ બીજ છે ને ફરીથી ઉગી નીકળે, આગળ કન્ટિન્યુ થાય. એટલે એક રીતે ખરાબ દોષ કરતા સારા ગુણનો એમાં વધારે કે ને આપણે ગ્રોથ થાય તો એની માટે પુરુષાર્થ. આ તો કેવું છે એટલે એ બંનેનું કે જે પેલાથી comparison સમ્યક્ત્વનો બીજ વવાઈ ગયો હતો, એના ઉપર શું કહેવાય, ડંકાઈ ગયો છે બીજ, અને ફરીથી નિમિત્ત મળે, કર્મો ઓછા થાય, દોષો નીકળે, એટલે ફરીથી એ બીજ આગળ વધે. એમનો પુરુષાર્થ તો ચાલુ થઈ જ ગયો હતો પણ અટકી ગયો આના કારણે. અને જ્યારે ફરીથી સમ્યક દર્શન પામ્યા તો હજી એમનો જે છે ને એ માર્ગ આગળ વધ્યો, સ્ટોપ થઈ ગયા હતા. તો એવા ઘણા એવા બી આત્મા હશે કે જેમને સમ્યક્ત્વ પામ્યા પછી પછડાટ રૂપે એમણે ઘણું પાછળ જવું પડ્યું. એટલે તો હોય ને, એટલે હંમેશા જેવી રીતે તીર્થંકર સમ્યક્ત્વથી પડેલા જીવો, સમ્યક્ત્વથી પડેલા જીવો પાંચમા અનંતે હોય છે. અચ્છા, ઓકે. આખા જગતના છે ને બધા જ બરાબર. અભવ્ય જીવો ટોટલ મળાવીને ચોથા અનંતે હોય. અચ્છા, બરાબર છે. અને સમ્યક્ત્વથી પડેલા જીવો એ પાંચમા અનંતે હોય છે. એટલે વિચાર કરો કે આજની તારીખમાં પણ હંમેશા આમ પણ કે સમ્યક્ત્વથી પડેલા જીવો કેટલા બધા હોય. બરાબર છે. સર મોક્ષમાં આજ સુધી મોક્ષમાં ગયેલા જીવો પાંચમા અનંતે છે. ત્રણેય કાળના મળીને મોક્ષમાં ગયેલા જીવો, ભવિષ્યકાળ, વર્તમાન કાળ ને ભૂતકાળ, એ જીવો કેટલા છે? પાંચમા અનંતે છે. અને સમ્યક્ત્વથી પડેલા જીવો પણ પાંચમા અનંતે છે. એટલે કેટલા બધા જીવો જે છે ને સમ્યક્ત્વથી પડેલા છે ને બધાનો અર્ધ પૂતગલ પરાવર્તમાં તો મોક્ષ થઈ જવાનો છે. હા બોલો, કોણ બોલે છે? નેહાબેન? હા રૂપાલીબેન. હા સર. હા રૂપાલીબેન ને પૂછવું છે ને તો પછી હું પૂછું. એમણે પેલા માઈક ઓન કરેલો ને એટલે જોઈએ એમનું કઈ. હા प्रणाम। हाँ जी बोलो। वो आपने बोला कि एक कोड़ा कोटि सागरोपम जितना आयुष्य आयुष्य मरीचि नहीं, स्थिति, कर्म की का स्थिति बढ़ गया था। उनका। हाँ, जी, उनका कर्म की संसार बढ़ गया स्थिति था, संसार बढ़ा था, कर्म की स्थिति जी, नहीं। लेकिन ओके, लेकिन ये तो फिक्स होता है ना कि अभी उन्होंने बोला कि 24 में तीर्थंकर बनने वाले हैं, वो तो और भगवान ने बोला है। जी, परमात्मा ने ये बोला कि 24 में तीर्थंकर बनेंगे, तो उसका टाइम तो फिक्स हो गया कि वो 24 में तीर्थंकर के टाइमिंग में वो जन्मेंगे। लेकिन एक कोड़ा कोटि सागरोपम अगर बढ़ देखो, गया तो उन सुनो सुनो सुनो, कैसा है, ऋषभदेव भगवान ने ऋषभदेव भगवान केवल ज्ञानी थे, राइट।
जी तो उनको तो सब कुछ दिखता है केवल ज्ञान में, जो भी हकीकत, राइट। हाँ तो जी भगवान ने वो देखा, इसलिए महावीर स्वामी भगवान 24वें तीर्थंकर हुए, या मरीचि का संसार एक कोटाकोटी बढ़ा और बाद में उनका तीर्थंकर तीर्थंकर के फॉर्म में हुए, इसलिए उन्होंने देखा था। जी उनका संसार बढ़ा और 24वें तीर्थंकर हुए, इसीलिए ऋषभदेव भगवान ने देखा, या ऋषभदेव भगवान ने देखा था इसीलिए उनका संसार बढ़ा। ऐसे नहीं, मतलब उनका टाइमिंग फिक्स था, तो एक कोटा कोटी बढ़ फिक्स गया नहीं तो रहता है ना बहन, फिक्स नहीं रहता है। अगर सब कुछ फिक्स है तो मेहनत करने की जरूरत क्या है? हर चीज फिक्स है। आप जब भी मोक्ष में जाने वाले हो, ओके, अभी आप किसी जी तीर्थंकर को पूछोगे समझो, तो वो तो बता ही सकते हैं ना कि आप कब मोक्ष में जाने वाले हो, जी राइट, है कि नहीं? नहीं, जो बढ़ गया है वो टाइमिंग कहा जाता है फिर, मतलब मैं वही बोल रहा हूं कि समझो कि किसी तीर्थंकर को आपने पूछा, समझो कि यहाँ से आप है ना अगले जन्म में सिमंदर स्वामी के पास गए और सिमंदर स्वामी को आपने पूछा कि मैं कौन से भव में मोक्ष में जाऊंगी और कितने साल के बाद जाऊंगी, तो उन्होंने समझो बोला कि आप अगले भव में मोक्ष में जाओगे अभी से 1 करोड़ साल के बाद, राइट, जी है कि नहीं? जी अच्छा, अभी समझो जब उन्होंने बोला तभी समझो कि आपको सम्यक दर्शन था या नहीं था, और अगर था तो वहां से सम्यक दर्शन से तो कभी भी गिर भी सकता है इंसान, तो जी सम्यक दर्शन से गिर गया और उसने कोई बड़ा पाप किया, राइट, तो पाप करने से उसके भव बढ़ सकते हैं कि नहीं, बढ़ सकता है। संसार, है कि नहीं? तो जी फिर वहां पे अगर आपने पाप किया तो शास्त्रों में तो यही लिखा जाएगा कि इसने जो है ना 1 करोड़ साल अपना संसार बढ़ाया, जी नहीं तो अगले साल मोक्ष होने वाला था। जी समझ में आया? तो भगवान जो देख रहे हैं वो सारी चीजों को क्रमबद्ध देखते हैं, यानी उनके ज्ञान में तो सब कुछ फिक्स है, लेकिन हम भगवान के ज्ञान को देख के नहीं चल सकते। भगवान ने बोल दिया कि 1 करोड़ साल के बाद होने वाला है, तो इसका मतलब तो ये हो जाएगा कि छोड़ो ना, अभी होने ही वाला है तो अभी मैं क्या करूं मेहनत, बैठ जाओ सो जाओ, क्योंकि होने वाला तो फिक्स है और भगवान की वाणी तो गलत होती नहीं है, जी कभी भी नहीं होगी। तो ऐसा नहीं होता है, क्योंकि ज्ञानी है ना वो इसीलिए देख रहे हैं क्योंकि होने वाला है, होने वाला है यानी आप करने वाले हो, और इस आप संसार मरीचि संसार बढ़ाने वाले थे, जी ये भगवान महावीर ने देखा था, और इसीलिए उत्सूत्र प्ररूपणा से संसार बढ़ाएंगे और 24 से तीर्थंकर होके मोक्ष में जाएंगे, ये भगवान ने देखा था। इसलिए शास्त्र में लिखा है कि उन्होंने उत्सूत्र प्ररूपणा करके 1 कोड़ा सागरोपम बढ़ाया, और ये संसार बढ़ेगा ये भगवान ने देखा ही था, नहीं तो उसी भाव में या 1-2 भाव में मोक्ष में चले जाते। जी जी थैंक यू। हाँ जी, हाँ, હવે નેક્સ્ટ નેહાબેન, પછી ભાવિશાબેન। હા સર, તો તમને લેટ નથી થતું ને? 10:40 ના ઉપર થઈ ગયા છે એટલે મને વાંધો નથી, તમને મને લોકોને પણ લેટ વાંધો ન થવું નથી જોઈએ। સર, પણ જરા પણ નહીં સર. સર, એ જ કન્ફ્યુઝન જ્યારે પણ વિવેચન હવે સાંભળીએ છીએ ને, જેમ જેમ ડેપ્થમાં બધું સમજવાની હવે ચાન્સ મળે છે લાઈફમાં, ત્યારે હવે છે ને સર કન્ફ્યુઝન બહુ વધતું જાય છે દિવસે દિવસે. લાઈક સમજમાં નથી આવતું ક્યારે ક્યારે કે એક્ઝેક્ટલી કયા પોઈન્ટ પર ક્યારે આપણે કયો ડિસિઝન લેવાનું લાઈફમાં, અને કેવી રીતે, લાઈક એક તરફ વિનય છે, એક તરફ વૈયાવત છે, એક તરફ આટલું સરસ જ્ઞાનનું શ્રવણ કરવાનું છે, અને કોઈ પણ ચીજ મિક્સ નથી કરવાની, તો બહુ બધું છે કન્ફ્યુઝન છે લાઈફમાં. તો લાઈક એક્ઝેક્ટલી કયા ટાઈમ પર કેમ ખબર પડે કે આ જે ડિસિઝન છે રાઈટ છે કે નહીં? પુરુષાર્થ જે પણ છે, કોઈ પણ ક્ષેત્રમાં કરીએ છીએ, સાંભળવામાં કે વયાવચમાં, તો એ એક્ઝેક્ટ રાઈટ છે કે નહીં, કેવી રીતે, મીન્સ એક કંઈક એક ચેક પોઈન્ટ તો હશે ને સર? તો કેવું છે, જેવો અવસર જેવી તમારી ભૂમિકા એ પ્રમાણે કાર્ય આવે। દાખલા તરીકે સમજો તો શું છે કે હર સમયે તમારી પાસે ઓપ્શન્સ હોય જ। તમે સવારે ઉઠ્યા, તમારી પાસે જે છે ને 10 જાતના ઓપ્શન હોય, એ ઉઠીને તરત તમે નવકાર ગણો એ પણ ઓપ્શન છે,
બરાબર છે. ઉઠીને તમે જે છે ને શું કહેવાય કે ખાવા માંડો કે ચાય પીવા માંડો એ પણ ઓપ્શન છે. ઉઠીને ડાયરેક્ટ ભગવાનના દર્શન કરો એ પણ એક ઓપ્શન છે. ઉઠીને તરત ઉપાસ રહી જાઓ એ પણ ઓપ્શન છે. આવા 10 જાતના ઓપ્શન હશે. ઉઠીને જે છે ને સવારે કોઈક જગ્યાએ જે છે ને માંગલિક ચાલતું હોય, ટીવી ઉપર માંગલિક ચાલતું હોય, કાં તો કોઈ જગ્યાએ ગુરુ ભગવાન માંગલિક સંભળાવતા હોય ત્યાં જાઓ એ પણ ઓપ્શન છે. હવે એમાં થાય શું કે તમારે નક્કી એ કરવાનું આવે કે મારી પાસે આ 10 ઓપ્શન છે એમાંથી ખરેખર મારામાં પ્રગતિ કેના કારણે થઈ રહી છે વધારે, દોષ નાશ કેના કારણે વધારે પામી રહ્યા છે, અને ગુણ વધારે કેમાં. આમાં પણ કેવું છે, ગુણ પ્રાપ્તિ કરતા પણ દોષ નાશનું મહત્વ આપણા માટે વધી જશે. કેમ કે દોષને જ ગુણે ઢાંકી રાખ્યા છે. એટલે મારા દોષો, મારામાં રહેલો પ્રમાદ, મારામાં રહેલા કષાયો અને મારામાં રહેલા ભ્રમો જેના કારણે દૂર થતા હોય સહેલાઈથી, એ પ્રયત્ન પહેલા કરવો જોઈએ. બરાબર છે. અને સેકન્ડ ઓપ્શન ગુણ પ્રાપ્તિનો રહે કે જેના દ્વારા ગુણો પણ ખીલે. તો હવે એ તો તમારે છે ને તમારા થોડુંક ઇન્ટ્રોસ્પેક્શન કરો, એટલે અંદરમાં તમે ઝાંકો તો તમને ખબર પડે કે આનાથી મને વધારે ફાયદો થઈ રહ્યો છે, આનાથી મારી પર્સનાલિટીમાં ઘણો સારો ચેન્જ આવી રહ્યો છે, અને એના કારણે જે છે ને ઘણું, કેમ કે તમે શાસ્ત્ર વાંચશો તો તમને છે ને એક ગાઈડ મળશે. જેમ દાખલા શ્રાદ્ધ વિધિ પ્રકરણ છે, શ્રાદ્ધ દિનકૃત્ય છે, આવા ઘણા બધા ગ્રંથો છે જેની અંદર શ્રાવકની દિનચર્યા આપેલી હોય. તમે 4 ગ્રંથ વાંચશો તો 4માં થોડું ડિફરન્સ પણ મળશે, સેમ નહીં મળે. બરાબર છે. ઘણી વાર તો તમે બધું મિક્સ કરવા જાઓ તો તમારો દિવસનો ટાઈમ જ ઓછો પડે, અને પ્લસ વર્તમાનની પરિસ્થિતિ, હમણાંની લાઈફસ્ટાઈલ આખી અલગ છે. તમારે ઘરના લોકોને સાચવવાના, આ ને પાછી જૂના જમાના જેવો બધાનો ટાઈમિંગ નથી, રાઈટ? તો તમારે પ્રાયોરિટીઝ ગોઠવવી પડશે. શાસ્ત્રો વાંચો, તમારે એની પાસે ઓપ્શન મળશે, એમાંથી સ્ટાર્ટિંગમાં તમારા માટે ઈઝી શું છે, અને ઈઝી ઉપર જયારે કાબુ આવી જાય તો ગો ફોર ધ ટફર વન્સ. અને એમ કરતા કરતા પણ જે છે ને તમે પોતે વર્કઆઉટ કરવું પડશે, કાં તો બીજું એનાથી એકદમ કન્ફ્યુઝિંગ થાય તો સૌથી સહેલો ઓપ્શન તો એ છે કે સારા એવા જે છે ને ગીતાર્થ ગુરુ ગોતી લો અને એમના માર્ગદર્શન મુજબ ચાલવાનું ચાલુ કરો. બરાબર છે. તમારા માથે કઈ હેડેક ન રહે, એ કે એમ કરવાનું. અને એની પહેલા પણ કીધેલું કે સાચા ગુરુ જે હશે, વ્યવસ્થિત ગીતાર્થ, એ તો તમને જે છે ને ઇમ્પોસિબલ હોય કે ન કરી શકો એવું કાર્ય કહેશે જ નહીં, કેમ કે એ પ્રેક્ટિકલ હોય. એટલે તમારા માથેથી છે ને બર્ડન હટી જાય, એટલે આટલું જે છે ને કન્ફ્યુઝન પણ જે છે ને ના રહે. ચાલો, ધન્યવાદ. ભાવિશાબેન. હા વિશુલભાઈ, ભાવમલ જે કીધું કે કશાય કરવાની યોગ્યતા ને ઓછી થાય છે, ભાવમલ ઓછું થવાથી, અને અનુબંધ મલમાં એમ કહી શકાય કે કશાય કરવાની રુચિ ઓછી થાય છે. કેવું છે ખબર છે, અનુબંધ મલમાં છે ને એ મિથ્યાત્વ તરફનું વલણ છે, એટલે ખાલી કશાયને તમે નહીં લઈ શકો. કેવું છે કે સંસારના ભોગો પણ ગમે છે, સંસારના ભોગોમાં ઉપાદેયતા છે, અને પૂતગલથી સુખ મળે છે, એક જાતની માન્યતા છે, અને એનાથી રાગ વગેરે મજબૂત રહે છે. તો રાગ વગેરે છે ને, જે રાગ છે તો એ છે ને આ સાઈડ જશે, ભાવમલ સાઈડ. અને જે ભ્રમ છે ને, બરોબર છે, કષાયોમાં કોક વાર, કેમ કે શું છે, કષાયોમાં બધા કષાયોમાંથી આપણે કઈ ને કઈ હૂંફ લેતા હોઈએ છીએ, એ પણ છે. એટલે કેવું છે કે કષાયોની રુચિ છે, વિષયોની રુચિ છે, અનુકૂળતાઓની રુચિ છે, એટલે ઘણી બધી રુચિઓ પડી છે. એટલે એ બધો જ પક્ષપાત, કાં તો એક જાતનું કહેવાય ને કે આંધળાપણાપણું, એટલે આંધળાપણું, કાં તો વિપર્યાસ એટલે કે ખોટી દ્રષ્ટિ, ઊંધી દ્રષ્ટિ, એ બધું છે ને ટૂંકમાં કહીએ તો મિથ્યાત્વ જે છે, બરાબર છે, એ અનુબંધ મલનો પ્રભાવ છે. તો આ જે કશાય મિથ્યાત્વ કરવાની શું છે, માન્યતાથી રિલેટેડ છે. તો આ જે કશાય કરવાની યોગ્યતા છે એ કેવી રીતે ઓછી થઈ? એવું કહી શકાય કે આ જે વિપર્યાસ હતો એ થોડોક ઓછો થયો, કારણ કે આપણે અનંત કાળથી કશાય કરવાની યોગ્યતાને જ ઘૂંટી છે,
છતાં આ વખતે અહીંયા ઓછી થાય છે, તો ના ના, તો એમાં તો યા તો વિપર્યાસ ઓછો થયો એવું કે વિપર્યાસ સીધો ઓછો નથી થતો. થાય છે શું, કેવું છે ખબર છે કે શરૂઆતમાં છે ને ભાવમલ ઓછો કરવો પડે અને પછી અનુબંધ ઓછા કરવા માટેની યોગ્યતા પ્રગટે છે. કેમ કે શું છે, જ્યાં સુધી તીવ્ર કશાયની યોગ્યતા છે ને, તમે વિચાર કરો કે તમે જયારે તીવ્ર રાગમાં કે તીવ્ર લોભમાં હો, તીવ્ર રાગ એટલે લોભમાં જ જાય એકદમ. પછી તીવ્ર જે છે ને, શું કહેવાય, તમે કોઈ લોભમાં પડ્યા છો, એકદમ પૈસા કમાવાની પાછળ પડ્યા છો, બરોબર છે. કોઈ તમને જે છે ને કોઈ ફિલોસોફી કહેવા માટે આવે, વુડ યુ એક્સેપ્ટ ધેટ? નો. તમે એક ડિરેક્શનમાં જઈ રહ્યા છો ને એમાં જ પૂરેપૂરો રસ છે તમને, રાઈટ, અને એકદમ મજબૂત રસ છે, તો તમને બીજી કોઈ વાત કહેવામાં આવે, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન સમ કાઇન્ડ ઓફ બિઝનેસ, ઓકે, અને એમાં પૂરેપૂરો લોભની સાથે તમે એમાં પડ્યા છો એકદમ જ, ઓકે, અને કોઈ તમને બીજો કંઈક કન્સેપ્ટ કહેવા માટે આવે કે સમજો કે તમારા દીકરાના લગ્નનું શું કરવું છે, યુ વુડ નોટ ટેક ધેટ મચ ઇન્ટરેસ્ટ. જયારે અત્યંત હોય છે ને, એ જ કશાયની જયારે ગાઢતા હોય છે ને, ત્યારે વ્યક્તિ સારી વાત સાંભળવા તો તૈયાર થતો જ નથી, તો વિચારવાની વાત તો ક્યાંથી? બીજો સંભળાવવા માંગે છે તો પણ સાંભળવા તૈયાર નથી, તો એને વિચારવાની, તત્વને વિચારવાની, દુનિયાને ઓળખવાની, એમાંથી વૈરાગ્ય પામવા માટેના ભાવોને ગોતવાનો ઉલ્લાસ આવશે ક્યાંથી? એટલે કશાયને પેલા મંદો કરવા પડશે, અને પછી જયારે થોડોક ઠંડો થાય ને ત્યારે એને બોધ અપાવી શકાય છે, ત્યારે થોડોક એને વિચારક બનાવી શકાય છે, ત્યારે કે વિચારક બનવા માટેની યોગ્યતા આવે છે. એટલે મિથ્યાત્વને કાઢવા માટે પણ પેલા કશાયની મંદતા જોશે. ઘણું ક્લિયર. તો કશાયની જે મંદતા આવે છે ભાવમલ ઓછું થતા, તો એનું કારણ ખાલી એમ કહી શકાય કે આત્મા અંદરથી થોડોક નરમ પડ્યો છે? હા, એ પણ કાળના પ્રભાવે, મુખ્ય કાળના પ્રભાવે. પછી એ કાળને પરિવર્તન લાવવા માટે પુરુષાર્થ કોઈકે કરાવ્યો, કાં તો આપમેળે થોડોક થઈ ગયો, કાં તો આપમેળે જ થયું, કાળના પ્રભાવે જ થયું, કાળના પ્રભાવે જ કાળ પાક્યું. કેમ કાળને પકાવવા માટે પણ જે છે ને પુરુષાર્થ, કાળ, ભવિતવ્યતા, બીજા પણ કારણો હોય. તેમાં મુખ્ય કારણ છે ને કાળને પકાવવા માટે પણ બે આપ્યા છે. કાં તો જે છે ને આપમેળે પાકી જાય એટલે કાળના પ્રતાપે કાળ પાકે, અથવા તો પુરુષાર્થ દ્વારા કાળ પાકે. એટલે પથ્થર ગોલ થાય ને એ ફ્લો થી થઈ શકે, પણ પથ્થરમાં વિશિષ્ટ ડિઝાઇન, વિશિષ્ટ આકાર, હજી એની બ્યુટી વધારવી હોય તો પછી પાછી મહેનત લાગશે. એ અથડાતા કૂટાતા નહીં થાય પછી, રાઈટ. તો ચરમાર્થમાં આવી ગયો એટલે ગોલ થઈ ગયો હાથમાં. હવે એમાં ડિઝાઇન તરાશના કરવી છે, એને એકદમ વ્યવસ્થિત કંઈક બનાવવું છે એમાંથી સ્પેશિયલ, કે બારીક ડિઝાઇન્સ કરીને, તો જેટલું એને તરાશવાનું હશે એમાં મહેનત લાગશે. હવે એ અથડાતા કૂટાતા નહીં થાય. તો આત્મા અથડાતો કૂટાતો અમુક લેવલ સુધી ભાવમલ ઓછો કરી શકે, પછી ભાવમલને ઓછો કરવા માટે એને પુરુષાર્થ કરવો પડશે, પછી કાળના પ્રભાવથી નહીં થઈ શકે. પછી પુરુષાર્થ જાતે કરે કે એને દેવગુરુ કરાવે, બરાબર છે, એ બધું થાય, પણ આગળ જઈને પુરુષાર્થ મુખ્ય બની જશે ચરમાર્થમાં આવ્યા પછી. તો હા, એક લાસ્ટ ક્વેશ્ચન છે, લઈ લો કે નેક્સ્ટ? હા, બોલો. ચરમાવતમાં એમ કહી શકાય કે કર્મમલ ઓછો થયો છે, મિનિમમ આટલું તો થયું જ છે? ના, એવું નથી. કેવું છે, ચરમાવતના લક્ષણો જે છે ને એ આગળ આવશે. એ લક્ષણો દેખાય વ્યક્તિમાં, એના માટે જે છે ને એક કોટાકોટી એની અંદર આવવું પડશે એ વ્યક્તિને, નહીં તો લક્ષણો દેખાશે નહીં. ચરમાવતના જે લક્ષણો છે ને, પણ લાસ્ટ આવર તો આવી જ ગયો છે, હા, લાસ્ટ આવર આવી ગયો છે, તો કર્મમલ તો કમ્પેર ટુ હજી તો ઓછું કેવું છે. ના, તમે વિચારો કેવું છે, ભાવમલ ઓછું થયું છે ને, પણ કર્મમલનો જથ્થો વધારે હોય એટલે ભાવમલ ઓછા થવાના કારણે પણ જે ગુણો પ્રગટ થયા છે એ દબાઈ જાય છે ને કર્મમલના જથ્થાના કારણે. એક્સપ્રેસ ક્યારે થઈ શકશે? એ તો છે, જો સમકીર્તિ પણ છે ને એ પણ જો ભારે કર્મી બની જાય, ઓકે, જમાલીની જેમ, રાઈટ, તો મોક્ષ માર્ગની બહાર નીકળી જાય છે.
રાઈટ? તો હવે એનું ભારે કર્મી પણ એક કોટાકોટી થી વધારે નહીં જાય, એ તો નક્કી છે, કેમ કે યથાપ્રવૃત્તિ કર્મ કરીને આવ્યું છે. પણ એટલું છે કે કર્મથી જયારે એકદમ ભરાયેલો હોય છે ને, ત્યારે એના માટે ગુણોને બહાર લાવવા મુશ્કેલ બને છે, એટલે એક્સપ્રેશનમાં આવતા નથી, એના ઉપયોગમાં નથી આવતા. તો યથા પ્રવૃત્તિકરણ એમાં કર્મમલ ઓછો થયો છે. હા, હવે છેલ્લું યથાપ્રવૃત્તિકરણ હશે ને આગળ આવશે, ત્યારે ભાવમલ. ત્યારે ભાવમલ સહિત કર્મમલ ઓછો થયો છે. હા, કર્મમલ હોય એટલે ભાવમલ તો હા ડેફિનેટલી. રાઈટ? ભાવમલ સહિત કર્મમલ ઓછો થયો હોય એટલે શું થાય કે એક કોટાકોટી ની અંદર કર્મમલ પણ છે, અને હવે એક કોટાકોટી થી બારે જશે એવી એમાં યોગ્યતા જ નથી રહી, એવા કશાયો કરવાની યોગ્યતા નથી રહી. તો અપુનર્બંધકમાં બી ભાવમલ ઓછો અને ચરમ જથ્થા પ્રવૃત્તિકરણમાં બી ભાવમલ. હા, અપુનર્બંધકમાં 70 વાળો પાછળ નહીં બાંધે, 70 કોટાકોટી સુધી. હા, એટલે ઈ એક પ્રકારથી ભાવમલ ઓછો છે, ઓછો થયો યોગ્યતા. છે. એ તો બધામાં આવશે, બધામાં જ હરેક ગુણ સ્થાનકમાં જે છે ને ભાવમલ ઓછો કરતો જવાનું છે, હરેક દ્રષ્ટિમાં ભાવમલ ઓછું કરતો. તો અનુબંધ મલ માટે કોઈ એમ છે કે અહીંયા અનુબંધ મલ એટલે તું અનુબંધ મલ થોડોક વધારે માન્યતાથી ક્લિયર રિલેટેડ છે. કેવું છે, અનુબંધ મલ છે એ માન્યતાથી રિલેટેડ છે. તો માન્યતા જ્યારે અત્યંત શુદ્ધ થઈ જાય તો અનુબંધ મલ ગયો. અનુબંધ મલ છે ને એનો પાવર ચોથા ગુણ સ્થાનકથી જે છે ને, હા, પેલી દ્રષ્ટિ એ તો ઓછો તો થતો જ જશે ધીરે ધીરે. જ્યારથી અધ્યાત્મ આવે ને એટલે થોડીક દ્રષ્ટિ ખુલી જ કહેવાય, એને સમજાઈ ગયું કે સંસાર જે છે ને ખરાબ છે, બરાબર, સાચી રીતે થોડુંક પણ એટલું તો ખુલ્યું એનું, એટલું તો એનામાં વિવેક જાગ્યો સાચો. સંસાર અસાર છે એને થોડુંક પણ લાગ્યું એટલા અંશે સત્ય તત્વ એના પકડમાં આવ્યું, દ્રષ્ટિ એટલી ચોખ્ખી થઈ, એટલો વિવેક જાગ્યો. રાઈટ? તો એ સમ્યક્ત્વનો જ અંશ છે ને, સાચો વિવેક, પૂર્ણ વિવેક એ સમ્યક્ત્વ છે. તો થોડોક પણ વિવેક સાચો એ સમ્યક્ત્વનો જ અંશ છે, એટલે અનુબંધ તૂટવાનું ત્યાંથી ચાલુ થાય, અને પૂર્ણ વિવેક આવે, સમ્યક દ્રષ્ટિ થઈ જાય, ત્યારે અનુબંધ મનનો પાવર જે છે ને એ ઘણો ઘટી જાય છે. ક્ષયોક્ષમ સમ્યક્ત્વ હોય એટલે થોડો થોડો પાવર હોય, અને પાછે પડવાના ચાન્સ વાળો છે, માટે અંદરમાં યોગ્યતા રૂપે પાછું પડ્યું છે. અને શાહિક સંકેતી થાય તો અનુબંધ મળને સાવ સાફ કરી નાખે. સંપૂર્ણ. હાજી, એવું ક્લિયર છે. કોણ છે? હજી છે કોઈ? વિજયાબેન, બોલો. हाँ हेलो हेलो हाँ बोलो. आपने जो बताया है ना कि एक कोड़ा कोड़ी मतलब बढ़ जाता है संसार उनका कब, बड़ा बड़ा, हाँ, मरीज तो सीधा बढ़ गया था. उसमें हाँ तो अगर हमारा पाप और पुण्य से वो कम ज्यादा भी होता है? नहीं नहीं, उससे कुछ लेना देना नहीं है. संसार की अच्छा, वृद्धि तो कैसा है कि आपकी मान्यता के ऊपर डिपेंड करता है, सम्यक दर्शन से रिलेटेड है वो चीज. नहीं जैसे भगवान ने बता, अगर पहले से ही जो फिक्स रहता है कि बाबा इतना कोड़ा नहीं, कोड़ी संसार आप बढ़ ही, वापस वही वही चीज रिपीट कर रहे हो. पहले से फिक्स कुछ भी नहीं है. नहीं मुझे भगवान तो समझाना केवल ही है। ज्ञानी है इसलिए जानते हैं. हाँ भगवान ने राइट, भी ऐसा नहीं, देखो हाँ हाँ, शास्त्र में जो लिखा है वो भगवान की वाणी है. तो शास्त्र खुद कहता है कि मरीचि ने एक कोटाकोटी संसार बढ़ाया. राइट? अच्छा, अगर फिक्स होता, मतलब भगवान की वाणी है, मतलब भगवान ने ही कहा ना. राइट? जिस भगवान ने ये कहा कि ये 24वें तीर्थंकर होने वाले हैं, उसी भगवान की वाणी ये भी है कि उसने एक कोटाकोटी संसार बढ़ाया. अगर फिक्स होता तो बढ़ाया वर्ड नहीं होता. हाँ तो उन्होंने उत्तुत्र प्ररूपना की इसके लिए बढ़ा, नहीं करते तो नहीं बढ़ता. हाँ ठीक है. वैसे ही जो भी हमारी भी कोई स्थिति रहती है तो वो भी हमारे भी कर्म के ऊपर है, पाप और पुण्य जो हम लोग करते हैं उसके ऊपर भी डिपेंड रहता है, कभी कम भी हो सकता है और कभी ज्यादा भी. संसार है ना, संसार पुण्य पाप की वजह से नहीं बढ़ता, कर्म की वजह से नहीं बढ़ता. संसार बढ़ता है मिथ्यात्व की वजह से. जिसको मिथ्यात्व नहीं है वो पाप भी करता है तो भी उसका संसार नहीं बढ़ता.
हम्म, समझ में आ रहा है? जैसे भरत महाराज हम्म, खुद चक्रवर्ती थे, हाँ, सम्यक दृष्टि थे, तो उन्होंने अपनी लाइफ में जो भी किया, जब युद्ध कर रहे थे, जब भोग रहे थे, राइट, तो जी, तभी पाप कर रहे थे, पाप का बंध भी हो रहा था। जब भी गुस्सा कर रहे होंगे या प्यार कर रहे होंगे तो सब में पाप ही लगता है, क्योंकि प्यार यानी राग है, गुस्सा यानी क्रोध है, यानी द्वेष है, तो हर चीज में पाप का बंध तो हो रहा है। तो पाप का बंध भी हो रहा है, पाप की क्रिया भी है, लेकिन संसार नहीं बढ़ रहा है, क्योंकि संकेती का कभी भी संसार नहीं बढ़ता, अच्छा, राइट। तो संसार का बढ़ना नहीं बढ़ना वो डिपेंड करता है सम्यक दर्शन के ऊपर या मिथ्यात्व के ऊपर। मिथ्यात्व है तो संसार बढ़ेगा, और सम्यक्त्व है तो संसार कटेगा। संकित की शॉर्ट व्याख्या क्या होगी? वो तो आगे आएगा, फिर अभी से मैं खोल दूं पोल। ठीक है। ठीक है, धन्यवाद। बाकी तो समकित यानी देखो, सम्यक दृष्टि बोलते, सम्यक यानी ओरिजिनल, सच्चा, असली, राइट। दृष्टि यानी देखना या बोध करना या ज्ञान करना, तो सच्चा जो ज्ञान है उसे सम्यक दर्शन कहते हैं। अभी ज्ञान किसे कहते हैं, अज्ञान किसे कहते हैं? अज्ञान के भी दो प्रकार है, भ्रामक ज्ञान को भी अज्ञान कहते हैं, ज्ञान नहीं होना उसको भी अज्ञान कहते हैं। तो यहाँ पे सच्चा ज्ञान यानी कौन सा ज्ञान? तो जो ज्ञान श्रद्धा में कन्वर्ट होके लाइफ में परिवर्तन लाए, वैसा ज्ञान वो सच्चा ज्ञान है। तो ये सारी चीजें आगे आएगी क्लैरिटी के साथ, वो हम लेंगे जी, जैसे मैंने अवसर फर्स्ट आएगा। टाइम ही अटेंड किया है, तो मुझे ओके, पहले का पता नहीं है। हाँ, नहीं नहीं, पहले का लगा कि नहीं भी हो पता चुका होगा तो होगा। टेंशन नहीं है। अभी तो हम लोग नहीं, क्या कर रहे हैं, एकदम बेसिक चीजें डिस्कस कर रहे हैं। सम्यक दर्शन तो बहुत दूर है, शायद पता नहीं 1 साल के बाद भी उसका डिस्क्रिप्शन आएगा या 2 साल के बाद आएगा, पता नहीं, या 5-6 महीने में आ जाए, डिपेंड करता है कितना चल रहा है उसके ऊपर, कितना स्लो जा रहा है या फास्ट जा रहा है। जी, लेकिन ये है कि सम्यक दर्शन के पहले भी जो है ना, देखा जाए तो नियर अबाउट 12 स्टेप्स कवर करने होते हैं, उसके बाद सम्यक दर्शन आता है। तो हमने अभी तो फर्स्ट स्टार्ट किया है, ऑलमोस्ट स्टार्ट भी नहीं किया है ऐसा देखा जाए तो। चरमावर्त की बात आएगी, थोड़ा उसके गुणों का वर्णन आएगा। तो अभी अचरमावर्त और चरमावर्त का डिफरेंस चल रहा है, तो वो फर्स्ट और सेकंड स्टेप है, अचरमावर्त फिर चरमावर्त। तो ऐसे देखा जाए तो सम्यक दर्शन 13th स्टेप पे आएगा, तो काफी टाइम है उसको। ठीक है, थैंक यू। अच्छा, आज रखते हैं, अभी समय हो गया है, 11 बज गए। घना टाइम પછી આટલો ટાઈમ થયો। प्रणाम सर। પ્રણામ। प्रणाम। આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ। प्रणाम सर। प्रणाम सर। प्रणाम सर। प्रणाम। प्रणाम